તારીખ 1/4/1994 લોસ એન્જલસમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું થયેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. ચારુતર પાટીદાર સમાજના પદાધિકારી ભાઈઓ અને ગુજરાતી સોસાયટીના પદાધિકારી ભાઈઓ, સજ્જનો અને બહેનો, જીવન બે વ્યવસ્થાઓ ઉપર ચાલે છે. એક વ્યવસ્થાનું નામ છે કુદરતી વ્યવસ્થા અને બીજી વ્યવસ્થાનું નામ છે માનવ નિર્મિત વ્યવસ્થા. જો તમે ધ્યાનથી જોશો તો માણસ સિવાય પશુ પક્ષીઓ, જીવ જંતુઓ તમામને કોઈ ધર્મશાસ્ત્રની જરૂર પડતી નથી. હજારો વર્ષથી આ તમામ જંતુઓ જીવે છે અને માણસની તુલનામાં ઓછા પ્રશ્નો ઊભા કરીને જીવે છે. એનું એક મુખ્ય કારણ છે કે કુદરતી વ્યવસ્થા પ્રમાણે જીવે છે. કુદરતી વ્યવસ્થા એ મોટામાં મોટું શાસ્ત્ર છે. એટલે આજે પણ આપણે કદી પણ એમ નથી વિચારતા કે ચાલો ભાઈ ભેંસો બગડી ગઈ છે તો આપણે એક ભાગવત સપ્તાહ કરીએ. ગાયો બગડી ગઈ છે, કૂતરા બગડી ગયા છે, કાગડા બગડી ગયા છે. માણસ સિવાય બીજું કશું બગડ્યું નથી. કીડીઓ બગડી નથી, મકોડા બગડ્યા નથી, માખીઓ બગડી નથી. જે હતી જેવી હતી, જ્યાં હતી ત્યાંની ત્યાં જ છે. એમને સુધારવા માટે કોઈ ધાર્મિક આયોજન નથી કરવું પડતું હતું. અને એનું મૂળ કારણ છે એ કુદરતના બનાવેલા શાસ્ત્ર પ્રમાણે ચાલે છે. માણસમાં શું છે? માણસ છે એ વધુમાં વધુ સુધરી શકે છે અને વધુમાં વધુ બગડી શકે છે. કુદરતની લીટીથી એ ઉપર પણ જઈ શકે છે અને કુદરતની લીટીથી નીચે પણ જઈ શકે છે. 1000 વર્ષ પહેલાનો કાગડો તમે જોશો અને આજનો જોશો તો કશો ફરક નહીં. 5000 વર્ષ પહેલાનો સર્પ જોશો કે જંગલમાં જઈને આજનો સર્પ જોશો તેમાં કોઈ ફરક નહીં. એ જ્યાં હતો એને એ જ પ્રકારે જીવે છે. કારણ કે એની પાસે મસ્તિષ્કની લિમિટ છે, સીમા છે. એ વિકાસ નથી કરી શકતો. જ્યારે માણસ છે એ 5000 વર્ષ પહેલા જ્યાં હતો અને આજે જ્યાં છે એનું કોઈ માપ ના નીકળી શકે એટલો જુદો થયો છે અને બહુ ઝડપથી જુદો થતો જાય છે. એટલે માણસના જીવનમાં કુદરતી વ્યવસ્થાની સાથે સાથે માનવીય વ્યવસ્થા ઉમેરાય. અમેરિકામાં તમે ફ્રી વે જુઓ, એ કુદરતે બનાવેલા નથી, એ માણસે બનાવેલા છે. એક્સપ્રેસ વે હોય કે બીજા માર્ગો હોય કે 100મા માળે જવા માટેની લિફ્ટ હોય કે પ્લેન હોય, આ બધું માણસે બનાવ્યું છે અને આ માણસની વ્યવસ્થા છે. જો માણસે આ વ્યવસ્થા ન કરી હોત તો એ આ વિકાસને પામી ન શક્યો હોત. એટલે બે માર્ગો યાદ રાખજો. જે કુદરતી વ્યવસ્થા છે એને આપણે સનાતન ધર્મ કહીએ છીએ. તમને કોઈ વાર પૂછે કે ભાઈ સનાતન ધર્મનો અર્થ શું? બધા આપણે સનાતન ધર્મની જય, સનાતન ધર્મની જેમ બોલીએ છીએ. સનાતન ધર્મનો અર્થ છે કુદરતે જે જીવન વ્યવસ્થા ગોઠવી છે એ વ્યવસ્થાનું નામ જ સનાતન વ્યવસ્થા છે ને તમે એમાં બહુ ફેરફાર ન કરી શકો. તમારી શ્વાસ લેવાની પ્રક્રિયા, તમારી નાડીની પ્રક્રિયા, તમારા પકવાશયની પ્રક્રિયા, તમારી કિડનીની પ્રક્રિયા, તમારા વિચારવાની પ્રક્રિયા, આ બધી કુદરતે ગોઠવેલી છે. આપણે ઈચ્છીએ કે મારે આમ નહીં પણ આમ થવું છે, જરાય ના થઈ શકો. એને જ તમારા અંદર દયા મૂકી છે. મારી મૂકેલી મુકાતી હોત તો હું તો બધામાં મૂકી દઉં. એને જ તમારી અંદર ઉદારતા મૂકી છે.
એણે જ તમારા અંદર ક્રોધ મૂક્યો છે અને તમારા કલ્યાણ માટે મૂક્યો છે. એનો અર્થ એમ ના સમજતા ઘેર જઈને હવે એ જ કરવા માંડીએ. એણે જ તમારી અંદર વાસના મૂકી છે, કામ વાસના મૂકી છે. જો એ ના મૂકી હોત તો માણસનું અસ્તિત્વ ન હોત, તો રામ ન હોત ને કૃષ્ણ ન હોત, બુદ્ધે ના હોત ને મહાવીરે ના હોત. આખી વ્યવસ્થા છે, એની કુદરતી વ્યવસ્થા છે. આ સનાતન ધર્મ છે. પણ સનાતન ધર્મ માં જો માણસ અટક્યો હોત તો માણસમાં અને પશુમાં કશો ફરક ના હોત. તમે કરોડ પ્રયત્ન કરીને પણ કોઈ સિંહને દાળ ભાત ખાતા ન કરી શકો. આપણે એને રોજ ગીતા સંભળાવીએ, પ્રવચનો સંભળાવીએ ને કે દાળ ભાત ખા, દાળ ભાત ખાય, ના ખાય. એનું બચ્ચું તમે અજાણતા ઉછેરો, બિલકુલ નાનું હોય ને તોય છતાં એ શિકાર કરવાનો. આ એનો કુદરતી ધર્મ છે, આ એની વ્યવસ્થા છે. એટલે બે વ્યવસ્થાઓ છે, એક કુદરતી વ્યવસ્થા, એક માણસ સર્જિત વ્યવસ્થા. માણસ સર્જિત વ્યવસ્થા જ્યારે કુદરતી વ્યવસ્થાની દ્રોહી બને, વિરોધી બને, ત્યારે માણસ વિસંવાદમાં મુકાય. કુદરત ઈચ્છે છે કે તમે ઓક્સિજન લો, પ્રાણવાયુ લો, તમારા જીવન માટે જરૂરી છે. પણ આપણે ચારેય તરફ કાર્બન ડાયોક્સાઇડ ભરી દીધો હોય અને આપણે એને લઈને જીવવા માંગીએ તો જીવી ન શકીએ. કુદરતે એક વ્યવસ્થા કરી છે. કુદરતે એવી વ્યવસ્થા કરી છે, તમારા ઘરમાં કોઈને પણ ઢોરા રાખ્યા હોય એને પૂછી જોજો, ગાય માદી થાય, ભેંસ માદી થાય, કૂતરું માદું થાય, ખાવાનું બંધ કરી દે. તમે ગમે એટલું સારું ખાવાનું એના આગળ મૂકો, બિલકુલ નહીં, ખાવાનું નહીં. જ્યારે એ સારું થશે એટલે આપોઆપ ખાશે. આપણી મુશ્કેલી એ છે કે જેમ જેમ મંદવાડ વધતો જાય એમ એમ ન ખાવાનું વધુ ને વધુ ખાતા જઈએ. એટલે આ બે વ્યવસ્થાઓ છે. એક બીજી વાત પણ યાદ રાખજો, વ્યવસ્થામાં જ જીવન છે ને વ્યવસ્થામાં જ સુખ છે. તમે બધા વ્યવસ્થિત બેઠા છો તો આ એક પ્રવચનનો કાર્યક્રમ થઈ શકે છે. પણ જો બધા અવ્યવસ્થિત થઈ જાય અને મારી માફક બધા જ બોલવાનું શરૂ કરી દે તો આ કાર્યક્રમ સુખરૂપ ન થઈ શકે. એટલે તમને કદાચ કોઈ વાર જાણવાની ઈચ્છા થાય સનાતન ધર્મનો મિનિંગ શું. સનાતન ધર્મનો આ જ મિનિંગ છે જે કુદરતે આપણા માટે જીવન પદ્ધતિ ગોઠવી છે, જે વ્યવસ્થા ગોઠવી છે, એ વ્યવસ્થા એ મૂળ વ્યવસ્થા છે અને એનું નામ સનાતન ધર્મ છે. ત્યારે એ ધર્મની સાથે માનવીય વ્યવસ્થાઓ જોડાવા લાગી. અને માનવીય વ્યવસ્થાઓ છે કદી સનાતન નથી હોતી, કારણ કે માણસ છે એ ગતિશીલ છે. અને જેમ માણસ દોડે છે એની સાથે એના પ્રશ્નો દોડે છે. માણસ આગળ દોડ્યો હોય ને પ્રશ્નો પાછળ રહી જાય, માણસ પાછળ રહી જાય ને પ્રશ્નો આગળ નીકળી જાય, કોઈ ઉકેલ નહીં આવી શકે. માનો કે તમે અમેરિકામાં રહો છો અને તમારા ઘરની અંદર એકદમ પ્રેશરમાં પાણી આવે છે અને હવે તમે પેલા કુવા અને દોરડાની બધી વાતો કર્યા કરો કે કુવો હોય, એક દોરડું હોય, એક ઘડો નાખીએ, ભમરિયા કુવા ને કાંઠડે, પેલું આપણે ગીત ગાય છે. તો ક્યાં માણસ આગળ નીકળી ગયો. હવે તમે જૂની વાતો છે એના દ્વારા જીવનના પ્રશ્નો ઉકેલી નહીં શકો. સ્ત્રીઓ આગળ નીકળી, પુરુષો આગળ નીકળ્યા, બાળકો આગળ નીકળ્યા, એમના પ્રશ્નો આગળ આવી ગયા. પાછળથી તમે જો એને ઉકેલવા માંગો તો એ કદી ઉકેલી ન શકાય. એટલે આ બીજી વાતને યાદ રાખજો, માનવીય વ્યવસ્થા છે એ હંમેશા પરિવર્તનશીલ છે. મુશ્કેલી ક્યારે થતી હોય છે કે માનવી વ્યવસ્થાને આપણે સનાતન બનાવવા માંગીએ છીએ અને જ્યારે એને સનાતન બનાવવા માંગીએ છીએ ત્યારે પછી એ પ્રજાના પગની બેડીઓ બની જતું હોય છે. એટલે આ વાતને યાદ રાખજો, ધર્મ છે એ સતત સુધારા માગનારી વ્યવસ્થા છે. એટલે માનવીય ધર્મ. તમે એક ફેક્ટરી બનાવો છો, ગાડી બનાવો છો, કાર બનાવો છો. ભારતમાં જઈને જોજો, 50 વર્ષથી અમારું એક મોડલ ચાલે છે એમ્બેસેડર. આજે પણ સારી ગાડી એમ ચાલે છે. એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે ભારત પછાત થઈ ગયો.
મોડલ ના બદલી શકાય. એટલે પછાત થઈ ગયું. અને હવે શું વિચાર કરે છે કે આપણે આપણું મોડલ નથી બદલી શક્યા, તો બહારના માણસોને લાવો. અને બહારના માણસો તમારું મોડલ તો બદલશે, પણ બહારના માણસો એમનું કંઈક વસૂલ પણ કરશે. તમે જો ઉત્તમ પ્રજા હોત તો તમે તમારું મોડલ બદલી શક્યા હોત. જાપાન સામે જુઓ, એને સતત મોડલ બદલ્યા. તે દુનિયાની સુપર પ્રજા અમેરિકા કહેવાય, એના ઉપર જાપાન ચડી બેઠું. જ્યાં જુઓ તો ટોયેટા ટોયેટા ટોયેટા. કોઈ દયાની ખાતર વાપરે છે? એનું કારણ શું છે? એને સતત પોતાના મોડલ બદલ્યા. આ માનવીય વ્યવસ્થા છે. જો એ પણ અહીંયા કોઈ જગ્યાએ એમ્બેસેડર દેખાય છે? કોઈક જગ્યાએ કંઈક નમૂનાના રૂપમાં આપણે લાવીએ અને ફરીએ તો દેખાય છે. દેશમાં ટ્રકોની પાછળ લખ્યું હોય છે, મેરા ભારત મહાન. કેટલી ઉર્મી હશે માણસમાં. એક બીજી વાતે લખી હોય છે, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. અહીંયા કોઈ જગ્યાએ કઈ એવું લખેલું દેખાતું? શું બધી બુરી નજર વાળા ભારતમાં જ ભેગા થયા છે? આના પાછળનું કારણ તમે જાણ્યું? એ ટ્રકમાં બેઠેલો ડ્રાઈવર છે ને, એ જૂના કાળમાં જીવે છે. જૂના કાળમાં 1994માં નથી જીવતો. દરેક મોહલ્લામાં, દરેક ખડકીમાં એક નજર લગાડનારી ડોશી પહેલા રહેતી. એક ડોશો, હવે ના રહેતો હોય તો સારું, હવે રહેતો હોય તો પછી ભલું પૂછો. અને આ બહેનોનું કામ હતું રોજ છોકરાઓની નજર ઉતારવી. પેલી વાટકીમાં અંગારો મૂકવો, પછી આમ કરીને ઊંધી પાડવી, ઉપર પાણી નાખવું, પછી જોડા મારવા. પછી જોડા મારવા. અને હા, જોને એમ કે વાટકી, અરે એ તો અંદર વેક્યુમ થયું એટલે વાટકી ચોંટી ગઈ છે. મારી નજર એક વાર ઉતારેલી, બીજાની તો ઉતારે. હું એક જગ્યાએ ચાતુર્માસ કરું અને બધી અમારા જૂની ડોશીઓ બધી મળવા આવી. કંઈક થોડોક માદો થઈ ગયેલો તો એક ડોશી કહે, મહારાજની આંખ જોઈ? એમ કે એને કેમ? કોઈક વળગ્યું છે. એટલે મને શું કામ વળગે ભાઈ? વળગવા જેવું હોય ત્યાં વળગે. અને કે તમારે બોલવાનું નહીં, તમે તમારું શાસ્ત્ર જુદું ને અમારું શાસ્ત્ર પેરેલલ. બે શાસ્ત્રો ચાલે છે, એક કાશી શાસ્ત્ર, એક ડોશી શાસ્ત્ર. એમાં કાશી શાસ્ત્ર કરતા ડોશી શાસ્ત્ર બહુ જબરું. મારે તો એક પટેલ રોજ આવે, વૃદ્ધ ઉંમરના, મારા ઉપર બહુ શ્રદ્ધા ભક્તિ ભાવના રાખે, અને બેઠાની સાથે જ બ્રાહ્મણને એક મણની ગાળ ચોપડાવી. ચડોતર છે ને, ભાષાની દ્રષ્ટિએ સુરત પછી બીજા નંબરે આવે. પહેલો નંબર સુરતનો, એમાં કઈ કહી શકાય, પણ ચડોતર કઈ ગાંજુ જાય એવું નથી. બીજો નંબર તો લે જ. એમ આવડી ગાળ ચોપડાવી. અરે મેં કહું, કેમ ગાળ દો છો? કે મારું તો નખો જ કાઢી નાખ્યું. એમ શું કર્યું? શું? એમ કે છોકરાનો છોકરો પરણીને આવ્યો, પેલા વર કન્યા બે આવે ને પરણીને, આમ કંકુમાં આમ કરીને આમ થાપા લગાવવાના હોય બારણા આગળ. તે પેલા બિચારા ગોરને કઈ ખબર નહીં હોય તો ઊંધા લગાયા. જ્યાં વરના લગાવવાના ત્યાં કન્યાના લગાવ્યા, ને જ્યાં કન્યાના લગાવવાના ત્યાં વરના લગાવ્યા. ડોશીઓ બધી આમ આંખો કાઢીને જોયા કરતી હોય. વહેમ પડી ગયો. પહેલા જ દિવસે, પહેલા પગલે વહેમ પડી ગયો. યાદ રાખજો, ભારતમાં ધર્મ કરતા વહેમ વધારે છે. વહેમ છે ને, એ તમને દુર્બળ બનાવે. શ્રદ્ધાથી બળ આવે, હિંમત આવે. અને વહેમ છે એ તો તમને દુર્બળ બનાવે. હવે ફળક 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 થવા લાગ્યું. એટલે પેલા ભાઈ આવીને મને કે, આ તો ઊંધા લગાવે, બધું ઊંધું જ હવે તો થશે. મેં વિચાર કર્યો કે હવે આની શંકા કાઢવી જોઈએ, આનો વહેમ કાઢવો જોઈએ. અરે મેં કહ્યું, બ્રાહ્મણ તો બહુ વિદ્વાન છે, જેવો તેવો નથી. મને કે શાનો વિદ્વાન? પણ મેં કહ્યું, ઉભા રહો, તમારું ઘર કઈ દિશામાં બારણું છે? મને કે ઉત્તર દિશામાં. ત્યારે તમને ખબર નથી, ઉત્તર દિશામાં ઊંધા લગાવવા પડે. આ જે થાપા છે ને, પૂર્વ દિશાનું હોય તો તમે કહો એમ, બીજી દિશાઓ બરાબર, પણ ઉત્તર દિશાનું હોય તો આ થાપા ઊંધા લગાવવા પડે. અને એને મારા ઉપર શ્રદ્ધા છે. મને કે બિલકુલ સાચી વાત? મેં કહ્યું બિલકુલ સાચી વાત. ના કે બ્રાહ્મણ આમ તો વિદ્વાન છે. એમ કે પછી આ ડોશી શાસ્ત્ર છે, આ કોઈ કાશી શાસ્ત્ર નથી. જો મેં એની શંકા દૂર ન કરી હોત, અને ન કરે નારાયણ
અને એ જ દિવસે જો ભેંસે દોવા ના દીધું હોત તો એમ જ સમજે કે આ થાપા ઊંધા પડ્યા એટલે ભેંસે દોવા દીધું. જો કોઈ ઘરમાં માદું થયું હોત, કંઈ બીજું કંઈ થયું હોત, અને પહેલી ઇમ્પ્રેસ જે છે ને, પહેલી જે તમારી છાપ પડી ગઈ કે આ વહુના પગલા આવા, એટલે પછી એ ડોશીમાંથી એ છાપ કાઢવી બહુ કઠિન થઈ. આ અંધશ્રદ્ધા છે, આ વહેમ છે, આ કોઈ શાસ્ત્ર નથી. પણ એનું પણ જીવનની અંદર બહુ મોટું પ્રમાણ રહેતું હોય છે, બહુ મોટું એની પણ બહુ શક્તિ રહેતી હોય છે. એટલે બે માર્ગો ચાલે છે. એક કુદરત નેચરનો માર્ગ છે, બહુ સરળ છે, બહુ સરળ છે. હું તમને ખાસ ભલામણ કરું છું, હંમેશા કુદરતના પાસે રહેજો, પ્રકૃતિની પાસે રહેજો. આપણા ત્યાં કુદરતના માટે શબ્દ વપરાયો છે પ્રકૃતિ. ભગવદ્ ગીતામાં તમે જોજો વારંવાર પ્રકૃતિ શબ્દ આવશે. પછી ઉર્દુ વાળાએ એને કુદરત કહ્યું, અહીંયા એને નેચર કહે છે. પણ પ્રકૃતિનો એ પૂરેપૂરો પર્યાય નથી. પ્રકૃતિને આપણે માતા બનાવી, એટલે એ શક્તિ છે. પેલો શિવ છે ને આ શક્તિ છે, પેલો કૃષ્ણ છે ને આ રાધા છે, પેલો રામ છે ને આ સીતા છે, પેલો નારાયણ છે ને આ લક્ષ્મી છે. એક જૈન સજ્જને મને કહ્યું, મને કે તમારા ભગવાન આવા ભગવાન? મેં કહ્યું કેમ, કેવા? એ ભગવાન પરણેલા. મેં કહ્યું ત્યારે ભગવાન કુંવારા હોય, એમને કોઈ કન્યા નહીં આપતું હોય? ભગવાનને કુંવારા રહેવાની શી જરૂર? ના ના, મને કે ભગવાન તો પરણે જ નહીં. પરણ્યા હોય તોય પછી એકલા થઈ જાય. મેં કહ્યું ના, એ તમારા ભગવાન. અમારા ભગવાન ઘર છોડીને ભાગતા, જ્યારે જુઓ ત્યારે લક્ષ્મીજી, રાધાજી, સીતાજી, પાર્વતી, કોઈ વાર થોડો ઘણો ઝઘડો કરે, રીસાય, પણ પછી પાછા હતા ભેગા ને ભેગા પાછા. આ શું છે? આ દ્વૈતનું અદ્વૈત છે. તમારું હિન્દુઇઝમ છે એક બહુ ઊંડાણનું દર્શન લઈને ચાલે છે. પણ શરત એટલી છે કે તમે કિનારે બેસીને છબછબિયા ના કરો. તો જો આખી જિંદગી સુધી કોઈ તળાવના કિનારે, કોઈ નદીના કિનારે, કોઈ સમુદ્રના કિનારે બેઠા બેઠા ખાલી છબછબિયા કરો તો તમારી શંકાઓનો પાર નહીં રહે. પણ જો જરાક આગળ જાઓ ને ઊંડાણમાં જાઓ અને ઉપનિષદોનું ચિંતન કરો તો તમને એમ સમજાશે કે ઓહો, પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશ ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. ગીતા. અર્જુન, બે મૂળ તત્વો છે, એકનું નામ પુરુષ ને એકનું નામ પ્રકૃતિ. આ જે પુરુષ છે એ પરમાત્મા છે અને પ્રકૃતિ છે એ એની શક્તિ છે. આ કેવું છે? દ્વૈત છે ને અદ્વૈત છે. તમે અને તમારી શક્તિને અલગ ન કરી શકાય. આ ફૂલ છે, અગ્નિ છે, અગ્નિ અને એની દાહકતા, આ બેયને અલગ ન કરી શકાય. એટલા માટે તમારા ઘરમાં જો ચિત્ર હોય તો તમે ધ્યાનથી એ ચિત્રને જોજો. રાધા અને કૃષ્ણ એકબીજામાં ગૂંથાયેલા છે, સીતા ને રામ, શિવ અને શક્તિ એકબીજામાં ગૂંથાયેલા છે. એને તમે અલગ ન કરી શકો. અને જો અલગ કરો તો શિવમાંથી ઈ કાઢી નાખો તો શું રહે? શવ, મળદું. શવ તો મળદું થઈ જાય. શિવ ઈ છે એ શક્તિ છે. અને તમારા જીવનમાં પણ એ જ સમજી લેવાનું, તમારા અંદર પણ એ જ સમજ. પુરુષ એ પુરુષ છે અને સ્ત્રી એ સ્ત્રી છે. બે અલગ વ્યક્તિત્વના બે અલગ ઘટકો છે. એક લાલ રંગ છે, એક પીળો રંગ છે. બે લાલ રંગ નથી. જો બે લાલ રંગ હોત તો બે પુરુષોથી જીવન ચાલ્યું હોત. બે પુરુષો મળે, એક સ્ત્રી પુરુષ મળે, એમાં કશો ફરક ના રહ્યો હોત. પણ બે સેપરેટ રંગ છે અને બે સેપરેટ રંગ જયારે મળે છે અને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે, તેમાંથી એક ત્રીજો રંગ પેદા થાય છે. એનું નામ છે દાંપત્ય. બેનું એક, બેની એકતા, એનું નામ છે દાંપત્ય. શરત એટલી છે કે બંને એકબીજામાં મળી શક્યા છે, સાથે જોડાઈને પણ સેપરેટ ના સેપરેટ રહે તો અમેરિકા થઈ જાય. ખ્યાલ આવે છે? તો અમેરિકા થઈ જાય. તારું બેલેન્સ જુદું, એનું બેલેન્સ જુદું. એક દિવસ હોટલનો ચાર્જ એને ભરવાનો, બીજા દિવસ એને ભરવાનો. તારી ગાડી તારા નામે, મારી ગાડી મારા નામે. તો એમાં દાંપત્ય ના આવે. તમે ગુજરાતમાં જોજો, એક ચરોતરની ખીચડી હોય, ખ્યાલ આવે છે, અને એક કાઠિયાવાડની ખીચડી હોય. બેમાં ફરક શું છે? ચરોતરની ખીચડી છે એમાં ચોખ્ખો આખો અને દાળે આખી, બે ચણ્યા હોય પણ આમ બે આમ દેખાય. કાઠિયાવાડની ખીચડીમાં ચોખ્ખો અને દાળ એટલા મિક્સ થઈ ગયા હોય, આમ 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 લૂંદો મારો ને તો દિવાલે ચોંટી જાય.
દાંપત્ય એક સાધના છે. લગ્ન તો માત્ર ઉપરની વિધિ છે, અડધો કલાકની માત્ર વિધિ છે, પણ દાંપત્ય એક સાધના છે. અને ઈશ્વરને મેળવવા કરતા પણ આ મોટામાં મોટી સાધના છે. જો બે ચડી ગયા, ચોખ્ખોય ચડ્યો અને દાળે ચડી અને બેયની ખીચડી બરાબર કાઠિયાવાડી ખીચડી થઈ ગઈ, હવે દુનિયાની કોઈ તાકાત નથી કે તમને જુદા કરી શકે. હા, ચરોતરની ખીચડી હોય તો ચોખ્ખો જુદો પડી જાય, તો દાળ જુદી પડી જાય. આટલું આ બંને એક છે. તમને ખબર છે કેટલાક મગ છે ને એમાં કોયડું હોય. કોયડું નો જાણો છો? ગમે એટલા પાણીમાં ઉકાળો પણ બંદા એના એ જ પાછા. તમે સવારથી સાંજ સુધી એને સ્ટીમ આપો, બાફ આપો, પણ ખાવા બેસો એટલે દાંતમાં આવે એટલે એ જરાય ચડ્યા ના હોય. અર્થ સમજી ગયા ને? મારે કઈ કહેવાની જરૂર? ઘણા માણસો કોરડું હોય, કોરડું. સ્ટીમનો અર્થ તમે સમજ્યા, બાફનો અર્થ તમે સમજ્યા. સંસાર એક સ્ટીમ છે, એમાં બફાવાનું છે, અને બફાવો તો જ જીવનનો મજા આવે. જે બફાયા નથી એ ચડ્યા નથી, અને જે ચડ્યા નથી એ એવા ને એવા રહી ગયા છે. તમે બફાયા, અહીંયા અમેરિકામાં પગ મૂક્યો અને પહેલા દિવસથી જ બફાવાનું શરૂ થયું. જોબ ના મળે તો ટકે નહીં, મકાન ના મળે, ફલાણું નહીં, આ નહીં, ભાષા ના આવડે, રડવું આવી જાય રાત્રે અને ઈચ્છા થાય ઘેર ચાલ્યા જાય તો સારું. આના કરતા દેશ શું ખોટો. પણ ટક્યા ને બફાતા ગયા ને હવે અત્યારે તો બસ એ લીલા લહેર કરો. અત્યારે હવે જે ભાગ્યા એ ભાગ્યા ને જે ટક્યા એ આ બફાવાનું છે. દાંપત્ય પણ એક બફાવાની સાધના છે અને કલ્યાણકારી છે. એટલે આપણે શું કહીએ છીએ કે પ્રકૃતિ છે અને પુરુષ છે. પ્રકૃતિ અને પુરુષને અત્યંત જુદા ના કરી શકાય, જુદા ના કરી શકાય. એટલે આપણે સજોડે ભગવાન રાખ્યા છે. પેલા મેં જૈન સજ્જનને કહ્યું, મેં કહ્યું અમારા ભગવાન તો કદી કુંવારા હોય જ નહીં. અને એના પાછળનું આ દર્શન છે, દ્વૈતનું અદ્વૈત. શક્તિ વિનાની કોઈ વસ્તુ નથી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. એક રજકણ મને બતાવો જે શક્તિ વિનાનો હોય. એક ધૂળનો કણ લઈ લો, એક બીજને ઉગાડવાની એમાં શક્તિ છે. આઈન્સ્ટાઈનને જઈને પૂછો, એ તો તમને એમ કહેશે કે એક ચમચી જેટલી જે ખાંડ છે, સુગર છે, એની અંદર એટલી મોટી એનર્જી છે કે એનર્જીથી એક મોટી સ્ટીમર ચલાવી શકાય, જો એ સુગરની પૂરેપૂરી શક્તિ આપણે પેદા કરી શકીએ તો. એટલે હિન્દુઇઝમના બે રૂપ છે, એક કિનારાનું છીછરું સૌના માટે, એક આગળનું ઊંડું એનો કોઈ તાગ નહીં એટલું ઊંડું. તમે ડૂબકીઓ મારો અને તમારા રત્નો મેળવો. એટલે સજ્જનો, બે પ્રકારની વ્યવસ્થા છે, એક કુદરતી વ્યવસ્થા અને એક માનવી વ્યવસ્થા. કુદરતી વ્યવસ્થાનો દ્રોહ કરીને જયારે માનવ વ્યવસ્થા ઉભી કરે તો એ આગળ જતા એના માટે વિસંવાદી બને. મારે થોડીક વાતો તમને કરવાની છે અને થોડી અટપટી વાતો પણ કરવાની છે. તમને ગમે એવી છે ને તમને ન ગમે એવી છે, અને ન ગમે એવી વાતો પણ મારે કરવી જ પડશે. કારણ શું છે કે હું સારંગી વગાડનારો નથી કે ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ. હું મારા ગુરુએ મને કહેલું, જો સચ્ચિદાનંદ કોઈ દિવસ પ્રવચન ના કરીશ. મેં કહ્યું પ્રવચન તો જેવું આવડે એવું કરવું પડે. મને કે જો કરવું હોય તો વ્યાસપીઠ ઉપર બેસીને કદી પણ માત્ર લોકોના મનોરંજન ના કરીશ, લોભથી, લાલચથી, ભયથી કે બીજા કોઈ કારણસર. જે તને સાચી વાત લાગે એ જ તું કહેજે. એટલે અમારે ત્યાં ઉપનિષદમાં શાંતિ પાઠ છે. શાંતિમાં રીતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામ અવતુ વક્તારમ અવતુ. હે પ્રભુ, આ વ્યાસપીઠ ઉપર બેસી અને હું સત્ય બોલીશ, રીત બોલીશ, મારી રક્ષા કરજે. વક્તારમ અવતુ. હિન્દુ પ્રજા આજે બહુ મોટા પ્રશ્નોમાંથી પાર થઈ રહી છે. એની જે ધાર્મિક વ્યવસ્થા છે એ પ્રશ્નો ઉકેલે છે કે પ્રશ્નો વધારે છે? જો તમારી વ્યવસ્થાથી તમારા પ્રશ્નો ઉકેલાયા હોત તો આ પ્રજાની આ દશા ના થઈ હોત. મને એક અમેરિકન એકવાર એક પ્રશ્ન પૂછેલો. મને કે એવો કયો દેશ છે કે જે દેશની 85% પ્રજા બહુમતી વાળી 12% લઘુમતીનો માર ખાયા કરતી હોય એવો કયો દેશ છે? બોલો, તમે જ કહો કયો દેશ છે?
મેં કહું ભાઈ અમારો દેશ છે. તો મને કહે શું શરમ નથી આવતી, અહીં અમને બધું સંભળાવવા આવો છો? પહેલા તમારા દેશને ઠીક કરો ને. કેટલો મોટો આઘાત છે. કોઈ બીજો કોઈ દેશ છે જ્યાંની 85% પ્રજા 12% પ્રજાનું માર ખાતી હોય? એક મોહલ્લામાં આવીને એક મકાન રાખી લે મોંઘા ભાવનું, એટલે બાકીના બધા સસ્તા મકાનો વેચીને ભાગવા માટે. જો તમે બહુમતી હોવા છતાં આટલા બધા દુર્બળ હોવ, તો કાલે જયારે તમે 50% અને 40% પહોંચશો તો તમે જીવશો કેવી રીતે? એના નિશ્ચિત કારણો છે. અને જો એના કારણો તમે નહીં જાણો અને તમારી ભૂલોને નહીં સુધારો, તો તમે ગમે એટલા આત્મશ્લાઘાના ગીત ગાઓ, અમે મહાન, અમે મહાન, અમે મહાન, એવા ગીત ગાવાથી કોઈ મહાન થતું નથી હોતું. તો તમારા પ્રશ્નો ઉકેલવાના નથી, તમારું ભવિષ્ય અંધકારમય થઈ જશે. એ અંધકારમય ન બનાવવું હોય તો આપણે સ્પષ્ટ રીતે આપણા પ્રશ્નોને સમજવા પડશે. પહેલામાં પહેલો પ્રશ્ન છે, શું આપણે ધાર્મિક રીતે એક બહાદુર પ્રજા, એક સક્ષમ પ્રજા, એક એકતાવાળી પ્રજા છીએ કે પછી વહેંચાયેલી પ્રજા છીએ? કોઈની સાથે તુલના કરી જોજો. કોઈ મસ્જિદમાં જઈને જોજો, કોઈ ચર્ચમાં જઈને જોજો અને કોઈ મંદિરમાં જઈને જોજો. ત્રણેયની વ્યવસ્થામાં શું અંતર છે, કેટલો મોટો ડિફરન્સ છે. પહેલામાં પહેલા તો તમે જોશો એ મસ્જિદ છે ને એ શક્તિ ઊભી કરે છે. એમાંથી એક શક્તિ નમાજ પઢાતી હોય ઈદની, લાખ મુસલમાન ભેગા થયા હોય એક સાથે, નીચું માથું એટલે નીચું, ઉપર એટલે ઉપર, અને એમાંથી એક શક્તિ ઊભી થતી હોય છે, મોટી મોટી સલ્તનતોને હલાવી નાખે એવી. આપણા મંદિરોમાં જઈએ તો 200 માણસો 150 માણસો ભેગા થયા હોય ને એકેનું એક કામ કુણી મારવાનું, એકને કુણી મારવાની, ધક્કા મારો, કુણી મારો, ટોકરા ખખડાવો. એકવાર તો મેં જોયું કે એક મંદિરમાં ટોકરો થોડો ઊંચો હશે ને એક બેન શરીર જરા જાડું અને તે કૂદકા મારે. રવા દે, મેં કોઈ રવા દે, હવે નથી કૂદકા મારે. તું ટોકરો નહીં ખખડાવે તો ભગવાનને ખબર છે કે તું આવી છે. એક આમ દોડતું હોય ને એક આમ દોડતું હોય ને એક આમ દોડતું હોય ને એક આમ દોડતું હોય. કેમ આપણે આવ્યા? કદી તમે એવા જોયા કે 5000 હિન્દુઓ, વધારે નહીં, લાખ નહીં, 5000 હિન્દુઓ એક સાથે પલાઠી વાળીને બેઠા હોય ને સંધ્યા કરતા હોય, કોઈ ગંગા જમનાના કિનારે, કોઈ આવા હોલમાં? કદી જોવા નહીં મળે. બસ જાઓ જલ્દી જલ્દી, જે આગળ હોય એને મારો ધક્કો અને થાવ આગળ, અને ભગવાનના આગળ ફેંકો પૈસો. જો તમે તમારી વ્યવસ્થા નહીં સુધારો તો તમારા બાળકોને તમે સમાધાન નહીં કરાવી શકો. જેટલો વિધર્મીઓથી ભય છે એથી વધારે તમારા બાળકોથી ભય છે. એ તમને પૂછે છે કે આ કે, કારણ કે હાઈસ્કૂલમાં જાય છે, સ્કૂલમાં જાય છે, ધોળિયાના છોકરા સાથે મળે છે, હળે છે, અને એ એને પૂછે છે કે આ તારા મંકી ગોડ એટલે કયા? અને મંકી ગોડ એટલે પૂછે છે, એના પપ્પાને આવીને પૂછે છે, પપ્પા આ મંકી ગોડ, પેલા એલિફન્ટ ગોડ, આ ફલાણા ગોડ, આ ફલાણા કેટલા ગોડ છે આપણે? અને પપ્પા એ બિચારા કોરા કાગળ, એમને કઈ ખબર, એમને કશી ખબર નથી. એ ગૂંચવાડામાં પડી ગયા. એ અમારા જેવાને પૂછે અને અમે કહીએ કે ભાઈ આ બધું તમારા કામનું નથી, આ બધું બહુ ઊંચા લેવલનું છે. શી રીતે આ ભવિષ્યને કેવી રીતે તમે રાખી શકો? જો આખા ભવિષ્યનો આપણે પૂરેપૂરો વિચાર કરવો હોય અને તમારે નિયમ છે કે આ ઘડિયાળ છે એ સારું છે કે ખોટું છે એનો નિર્ણય ક્યારે કરી શકશો? સામે બીજી કંપનીનું ઘડિયાળ મૂકશો ત્યારે, જ્યારે ત્રીજી કંપનીનું ઘડિયાળ સાથે એને મૂકશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ મર્સિડીઝ ગાડી કેમ કિંમતી છે, ફલાણી ગાડી કેમ કિંમતી નથી. જ્યારે તમે એકબીજાની તુલના કરશો, એકબીજાને મેળવશો, ત્યારે જે વ્યવસ્થાથી દુનિયા જીવી રહી છે એ વ્યવસ્થાઓમાં તમારી એક વ્યવસ્થા છે, અને એ વ્યવસ્થાઓમાં જો તમે તમારી વ્યવસ્થાની તુલના બરાબર કરી શકશો તો તમને ખ્યાલ આવશે કે આપણે કેમ કમજોર છીએ, આપણામાં શું ખૂટે છે, કઈ રીતે આપણે આ દુર્બળતા. 85% પ્રજા આજે ભારતમાં ગરીબ પ્રજા થઈને જીવે, ગરીબમાં ગરીબ પ્રજા થઈને જીવે, એવી પ્રજા તો દુનિયામાં બીજી કોઈ જગ્યાએ નહીં હોય. એના નિશ્ચિત કારણો છે, અને એ કારણો માના થોડાક કારણો મારે તમને બતાવવાના છે. પહેલામાં પહેલા તો આપણા ત્યાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન કાળ જ્યાંથી આપણે જાણતા થઈએ છીએ ત્યાં એ યુગનું નામ છે વૈદિક યુગ, ઋષિઓનો યુગ છે.
તમે બહુ પ્રાચીન કાળમાં જતા રહેજો. આપણા ત્યાં ઋષિઓ છે, કોઈ સાધુ જ નથી. કોઈ હોય તો મને બતાવજો. કોઈ જગ્યાએ તમને સાધુ જોવા નહીં મળે. બધા ઋષિઓ છે. યાજ્ઞવલ્ક છે, ભરદ્વાજ છે, ફલાણા જમદગ્નિ છે, ફલાણા છે, ફલાણા ગૌતમ છે, બધા કેટલાય ઋષિઓ છે. અને આ ઋષિઓ છે એ શું છે? સમાજનું અંગ છે. એ ઋષિઓ પોતાના ગુરુકુળ બનાવે છે. કોઈ નદીનો કિનારો હોય, કોઈનો ફંડફાળો નહીં કરવાનો. હું તમને એક બીજી વાત કહું છું. અમારું મૃત્યુ ક્યાં થાય છે ખબર છે? સંન્યાસી ક્યારે મરતો હોય છે? જ્યારે લાંબો હાથ કરતો હોય છે. બસ મરી ગયો એ. પછી અમારામાં સારંગી વગાડનારામાં કોઈ ફરક નહીં. કારણ કે આપો પછી મારી નજર એ જાય કે આમાં કયા આપે એવા. આગળ આવો, આગળ આવો, આગળ આવો. આપણે મંદિરોમાં ક્લાસ પાડ્યા. મંદિરોમાં કેટલાક લોકો ઠેઠ અંદર જઈને, આ તો અહીં તો સારું છે, બાકી કેટલાક લોકો તો ઠેઠ ભગવાનના પગ સુધી જાય. કેટલાક લોકો આ કઠેડાના અંદર જાય, કેટલાક કઠેડાના બહાર ઉભા રહે, અને કેટલાકને તો અંદર જ આવવાનો અધિકાર નહીં. ધજા જ જોઈ લો તમે. હવે આ ધજા જોનારા હવે મંદિરમાં નહીં આવે. મસ્જિદમાં કોઈ ક્લાસ છે? મસ્જિદમાં જઈને જો પહેલો આવે એ પહેલો. ઇસ્લામ કેમ ફેલાઈ ગયો? જોત જોતામાં કેમ ફેલાઈ ગયો આખી દુનિયામાં? અને આપણે કેમ ઘટતા ગયા? નિયમ એવો છે કે જે પહેલો પિંજારો આવ્યો હોય તો પહેલી લાઈનમાં બેસે, અને નવાબ હોય ને જો પાછળ આવ્યો હોય તો પાછલી લાઈનમાં બેસે. આપણે તો બધાના રિઝર્વેશન રાખ્યા હોય. પેલા શેઠ આવવાના છે, ફલાણા શેઠ આવવા. અરે ભગવાન આગળ તો અહંકાર ઉતારો. તમે અહીંયા જો મોટઈ લેવા આવતા હો તો તમારી મોટઈ ઉતરશે કઈ જગ્યાએ? અને તમારી મોટઈ ને અમે પોષીએ છીએ, કારણ કે અમારે તમને મોટા બનાવીને તમારા ગજવા ખંખેરવા છે. મારા એક ઓળખીતા સાધુ સપ્તાહ કરે, બહુ સારી સપ્તાહ કરે. મને કે ઉદઘાટન કરવા તમારે આવવું પડશે. મેં કહું ભલે. મૈત્રી એટલે ગયા. આવું ઊંચું ઊંચું સિંહાસન બેઠા, અને પહેલું જ પ્રવચન મારું રાખેલું. પણ બન્યું એવું કે સામેનો જે ફર્સ્ટ ક્લાસ ને ગાદી તકિયા વાળો ક્લાસ, પછી એકલા ગોદડા વાળો, પછી જાજમ વાળો, પછી ધૂળ વાળો. આ પહેલો જે ગાદી તકિયા વાળો જે ક્લાસ ને એમાં એક મોટી ઉંમરના ડોસા હતા. એ તકિયા ઉપર આમ પડીને સુઈ જ ગયેલા. સુઈ ગયા એનો વાંધો નહીં. પાટલી વાળું ધોતિયું થોડું આઘું ખસી ગયેલું. મને કે પ્રવચન ચાલુ કરો. મેં કહ્યું ભાઈ હું ચાલુ કરું, પણ આ પેલા ડોહા ઊંઘે છે, એમને જગાડો. મારું ધ્યાન ત્યાં જાય છે ને એટલે મને ઊંઘ ચડે છે. હંમેશા ડ્રાઈવરની બાજુની સીટમાં કદી ઊંઘાય નહીં. ઊંઘવું હોય તો પાછલી સીટે. ડ્રાઈવરની બાજુની સીટમાં જો ઊંઘો તો પછી ડ્રાઈવરને ઊંઘ આવે. મને કે ઊંઘવા દો, ઊંઘવા દો. એ તો અરે ભાઈ કોઈ ઊંઘવા આવ્યા છે કે સાંભળવા આવ્યા છે? મને કે માથાકૂટ ના કરો, એ તો આપણી દૂધણી ભેંસ છે. મેં કહ્યું દૂધણી ભેંસ છે એટલે શું? મને કે જુઓ, એને ચોખાની મિલ છે, અને આ 7 દિવસની જે સપ્તાહ થશે એ 7 દિવસના બધા ચોખા એમના ત્યાંથી આવવાના છે. એટલે સાંભળે તોય વાહવા, ના સાંભળે તોય વાહવા, ઊંઘે તોય વાહવા, ને જે કરે એટલે એમને આગળ બેસાડ્યા છે. એટલે તમે તારે આમ જોઈને બોલો. એમ બોર્ડ ઉપર લખેલું 114મી સપ્તાહ. આ કેટલામી સપ્તાહ છે? 100 અત્યારે તો 200 ઉપર થઈ ગઈ હશે. પણ એ સપ્તાહ ધર્મ માટે નહીં, પવાલી ભરીને દૂધ ભરવા માટે. ધર્મને કઈ લેવા દેવા નથી. અમારે તો દૂધણી ભેંસો જોઈએ છે, કારણ કે અમારી પવાલી ભરી આપે. અને એક બીજી વાત પણ યાદ છે, ડોબા જ દૂધ આપે. તમે એમ સમજો કે આપણે બધો ક્રીમ વર્ગ ભેગો કરીએ, આખા સમાજનો ડાયામાં ડાયો વર્ગ ભેગો કરીએ, અને એમના આગળ પ્રવચન કરીએ તો એ પ્રવચનને સમજી શકે. પણ પવાલી ભરીને જો તમારે દૂધ જોઈતું હોય તો ડોબા જ ખોરવા પડે. એ પેલા બુદ્ધિશાળી માણસો પાસેથી દૂધ ના. ત્યારે આપણા ત્યાં પ્રાચીનમાં પ્રાચીન જે ઋષિ યુગ છે, જેને આપણે વૈદિક યુગ કહીએ છીએ, હું એમ માનું છું કે આદર્શ યુગ છે. આદર્શ યુગ છે. ઋષિ મહાન છે, વિદ્યાથી મહાન છે, વૈરાગ્યથી મહાન છે. વિદ્યા અને વૈરાગ્ય બેયનો મેળ છે.
ઋષિ પત્ની મહાન છે. કારણ ઋષિ જેટલી સાદાઈથી રહે છે, ઋષિ પત્નીને પણ એટલી જ સાદાઈ. નહીં તો ઋષિ પત્ની રીસાય અને બનારસી સાડી લાવી આપો, બનારસી સાડી લાવી આપો, તો ઋષિ ના રહી શકે. એ વલખલ પહેરે છે, ઋષિ પત્ની એ વલખલ પહેરે છે. અને એનું એક કારણ છે કે જો તમારે તમારા સ્વતંત્ર વિચારો હોય, તમારી નિશ્ચિત સ્વતંત્ર દ્રષ્ટિ હોય, અને જો તમે ઉઘરાણા કરતા થાવ તો તમારું મસ્તિષ્ક ગીરો મૂકી જાય. તમારા વિચારો પછી તમારે બદલવા પડે. જે આપનારા છે એમને રાજી રાખવા પડે, અને રાજી રાખો તો આપે. જો ના રાજી રાખો પછી આપે. અમારે ત્યાં એક ઋષિ થયા, એમનું નામ છે કણાદ. શબ્દ યાદ રાખજો. મેં મારા પુસ્તક છે ભારતીય દર્શનો, એમાં એમનો ઉલ્લેખ કર્યો છે. અને આ ઋષિ એટલા મહાન છે, બુદ્ધના પહેલા 200 વર્ષ પહેલા થયા, 2700 વર્ષ થયા. અને ભારતમાં જે અણુ વિશે જે ચિંતન કર્યું એ પહેલું આ ઋષિએ કર્યું. ઉપનિષદોમાં પ્રકૃતિ છે, અણુ નથી. કેટલાક લોકોને એવું માનવું છે કે અણુ વિશેના વિચારો છે એ ગ્રીસમાંથી આવ્યા. પ્લુટો, સોક્રેટિસ, આ બધા ચિંતકો એમના પાસેથી આવ્યા. કેટલાક લોકો એમ માને છે કે નહીં, ભારતમાંથી ત્યાં ગયા. જે હોય તે, પણ આ ઋષિએ સૌથી પહેલા એમ કહ્યું કે આખા બ્રહ્માંડોનું મૂળ અણુમાં છે. 2 અણુઓ ભેગા થાય એટલે દ્વણુક બને, વળી પાછા એ 3 ભેગા થાય તો ત્રસણુક બને, વળી પાછા એવા 4 ભેગા થાય તો ચતુર્ણુક બને, એટલે આપણને દેખાતા થાય. આજના વિજ્ઞાને તો એમનું ઘણું આગળ રિસર્ચ કરીને કહ્યું કે અણુના અંદર પણ કેટલાય અણુઓ છે. પણ આ મહાન ઋષિ મહાન, પણ પોતાના ગુરુકુળમાં રહે, નદીના કિનારે વિદ્યાર્થીઓ રાખે, ને વિદ્યાર્થીઓ લાકડા કાપી લાવે, પર્ણકુટી બનાવવાની અને ખેતી કરવાની, ગાયો રાખવાની, જીવન એવું બનાવવાનું કે જેથી લાચારી ના આવે. લાચારી અને વિચારોની સ્વતંત્રતા કદી એક સાથે ના ટકી શકે. જો તમે લાચાર થયા તો વિચારોને સ્વતંત્ર નહીં રાખી શકો. અને આખી દુનિયા ભલે લાચાર થઈ જતી હોય, પણ તમારા વિચારકો લાચાર ના થવા જોઈએ, તમારા ચિંતકો લાચાર ના થવા જોઈએ. સરસ્વતી છે એ મહાન, લક્ષ્મી છે એ પણ મહાન છે. લક્ષ્મીની જરૂર છે દુનિયાને, પણ બને તો લક્ષ્મી અને સરસ્વતીને બાજુમાં બેસાડજો. બને તો સરસ્વતીના ચરણોમાં બેસાડજો. એવું ના બને તો બાજુમાં બેસાડજો. પણ એવું ના બને તો કદી સરસ્વતીના માથા ઉપર લક્ષ્મીને ના બેસાડશો. જો સરસ્વતીના માથા ઉપર જો લક્ષ્મી બેસી જાય ને, તો સરસ્વતી છે એ પછી એનું વ્યક્તિત્વ છોડી દે. આપણા ત્યાં આ ઋષિ યુગ છે. આ ઋષિ છે બિલકુલ સામાન્ય. અને આશ્ચર્ય એ છે કે આટલું બધું હોવા છતાં કોઈની પાસે એક પૈસાનો ફંડફાળો નથી કરતા, કોઈની પાસે નહીં. પણ રાજાને ખબર પડી, અને રાજાને ખ્યાલ આવ્યો કે ઓહો, આપણા રાજ્યમાં એક બહુ મહાન ઋષિ રહે છે અને આર્થિક રીતે જરા દુઃખી છે. અમારે ત્યાં એક મલ્લીનાથ થયા. જો તમને કોઈ સંસ્કૃતનું થોડુંક ખ્યાલ હોય તો, કાલિદાસના પુસ્તકો છે એના ઉપર ટીકા કરનાર છે મલ્લીનાથ, બહુ મોટો વિદ્વાન. લાખો દિવસ કાલિદાસના કાવ્યો ઉપર ટીકા લખ્યા કરે, ને એમાં વારંવાર તસ્મય લખવું પડે. તસ્મય એટલે એટલા માટે, તેના માટે, એટલા માટે એવું લખવું પડે. ઘરમાં દરિદ્રતા, અને એના કારણે કેટલીક વાર ઘરમાં રસોઈ ના થાય. એટલે એની પડોસણ છે એ પેલી એની પત્નીને પૂછે કે આજ તમારા ઘરમાં શું રસોઈ થઈ છે? કે તસ્મય થઈ છે. તસ્મયનો બીજો અર્થ ખીર થાય. હિન્દીમાં છે ને તસ્મય એટલે ખીર. ઓહો, તમારા ઘરમાં રોજ તસ્મય થાય છે? કે હા, અમારા ઘરમાં રોજ તસ્મય થાય. કેટલી વિચિત્ર વાત છે. એક તરફ સરસ્વતી બેઠી છે, એક તરફ લક્ષ્મીજી બેઠા છે. અને લક્ષ્મીજી તો હૃષ્ટપુષ્ટ છે, ખબર છે, વિષ્ણુ ભગવાન. અને ફ્રીજની બાજુમાં જ એમનો રૂમ. હવે વિષ્ણુ ભગવાન આખો દિવસ કાં તો મોટેલમાં હોય, કાં તો હોટેલમાં હોય, કાં તો ફેક્ટરીમાં ગયા હોય. એટલે આ ફ્રીજમાં જે છે એ બધું લક્ષ્મીજીને જ ઉપયોગ કરવાનો હોય. કોઈ શરીર થાય કે ના થાય, આવું મસ્ત શરીર. અને એના ખોળામાં બેસવા માટે લાઈન લાગી છે. માં તમારા ખોળામાં બેસાડો, તમારા ખોળામાં બેસાડો, તમારા ખોળામાં બેસાડો. અને એક નિયમ છે કે જેના ત્યાં બહુ ઘરાક આવતા હોય ને, એને થોડો અભિમાન થાય છે. કારણ કે તું નહીં તો બીજો એમ. પછી બહુ કરગરે એટલે એક છોકરું ઉપાડે, અને ઉપાડીને ખોળામાં બેસાડે. એટલે એનું નામ બિરલા પડે. લોકો કે હા બિરલા.
વળી પાછું એકાદ બીજું ઊંચું નીચું થતું હોય એને ઉપાડીને બેસાડે, એટલે એનું નામ ટાટા પડે. એટલે પેલા બીજા છોકરા ઉતાવળા થાય, માં મને બેસાડો. લાઈન લાગી છે મોટી ખોળામાં બેસવા માટેની. પણ શરત શું છે કે આ બેઠા ના બેઠા ને પેલા ઉતાવળા કરતા હોય મારે લાત ને તો ગબડાઈ પડે. એટલે એનું બીજું નામ રાખ્યું દોલત. દો મારે એટલે પેલા પડ્યું હોય ને, અરે રે અમે તો આ નગર શેઠ હતા, અમારે આવું હતું, અમારે તેવું હતું, એ પછી ગાયા કરે આખી જિંદગી સુધી લોકો. પણ હતું ત્યારે કરતા તો શું? કોઈ સારું કામ કરી બતાવ્યું? હવે બધું ગાગા કરો છો. પેલી બાજુ સરસ્વતી બેઠી, દુબળી પાતળી, એકદમ શરીર કૃશ છે ને ધોળી સાડી પહેરેલી છે. એને સામે 2-5 છોકરા ઉભા છે, એ દુબળા પાતળા પાછા, એ દુબળા. માં તમારા ખોળામાં બેસાડો, તમારા ખોળામાં બેસાડો. સરસ્વતી કે મારા ખોળામાં બેસીને શું કરશો? મારા સ્તનમાં દૂધ નથી. સરસ્વતી કુંવારી છે, કદી પરણેલી નથી. સરસ્વતીને પતિ હોય જ નહીં. લક્ષ્મીને હોય, કાળકાને હોય, બધાને હોય, સરસ્વતીને પતિ ના હોય. આખું રહસ્ય સમજવા જેવું છે. મારી પાસે દૂધ નથી, મારા ખોળામાં બેસવું હોય પોતાનો અંગૂઠો ચૂસીને જીવવું પડશે. બોલો, અંગૂઠો ચૂસીને જીવવું છે? એના કરતા હજુ મોડા તો મોડા પેલી લાઈનમાં જ લઈ જાઓ ને. અને છોકરા વિચાર કરે કે વાત તો સાચી છે કે આ ખોળામાં બેસીએ અને આખી જિંદગી અંગૂઠો ચૂસવાનો હોય તો કઈ નહીં, ભલે ને ગમે ત્યારે નંબર લાગશે. કે વાઉચર નીકળ્યું છે એમ નથી લોકો કહેતા, દેશવાળા નથી કહેતા કે ભાઈ અમારો વાઉચર કે 5 વર્ષે તો 5 વર્ષે. હું તમને શું વાત કરું, દેશમાં ઘણા લોકો એવા છે કે આ વાઉચરમાં ને વાઉચરમાં ગયડા થઈ ગયા, પરિણ્યા વિના બિચારા ઘરડ્યા થયેલા. વાઉચર કરતા આ વાઉચર પાસ કરીને તારી જિંદગી શું કામ બરબાદ કરે છે? પણ ગમે ત્યારે તો નંબર લાગશે ને એમ કે. એટલે પાછા 5-7 હતા, એમાંથી 2-3 પડે ને કે 2-3 જ રહી ગયા. હઠ કરીને માં અમારો અંગૂઠો ચૂસશું પણ તારા ખોળામાં જ બેસવું છે. ને પછી સરસ્વતી ઉપાડીને ખોળામાં બેસાડે. એનું નામ કાલિદાસ પડે, એનું નામ શેક્સપિયર પડે, એનું નામ તુલસીદાસ પડે, એનું નામ આઈન્સ્ટાઈન પડે. પેલો બિરલા મરી જાય, ટાટા મરી જાય, પણ કાલિદાસને કોઈ મારી શકે? શેક્સપિયરને કોઈ? અંગૂઠો ચૂસીને જીવ્યો છે, અંગૂઠો ચૂસીને. આ બંનેમાં આટલો ફરક છે. ઘણા મહાન ઋષિ છે, એની પત્ની પણ એટલી મહાન છે, બંને મહાન છે. એક બીજી વાત પણ હું તમને કહું છું, 2 ખરાબ ભેગા થયા હોય ને તોય લીલા લહેર, અને 2 સારા ભેગા થયા હોય તોય લીલા લહેર. પણ 1 ખરાબ ને 1 સારું ભેગું થયું હોય તો બસ દુર્દશા. એને કજોડું કહેવાય. એટલે બંને મહાન છે. હવે પેલા રાજાને ખબર પડી, એટલે રાજા બહુ ગુણિયલ રાજા. એક બીજી વાત યાદ રાખજો, આપણા ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન જયારે કોઈને પૈસો આપે તો એની સાથે જવાબદારી આપે. પૈસો નતો ત્યારે તમારી કોઈ જવાબદારી નહીં. પણ જો ભગવાને તમને પૈસો આપ્યો હોય અને તમારા પડોશમાં રાત્રે કોઈ ભૂખ્યું સૂતું હોય, કોઈ છોકરો ફી વિનાનો ભણ્યા વિનાનો રહી જતો હોય, કોઈ વિધવા સ્ત્રી સાડી વિનાની દુઃખી થતી હોય, તો એ જવાબદારી તમારી છે. તમને ભગવાને પૈસો આપ્યો છે, તમે તમારી જવાબદારી પૂરી કરો. તમે એમ વિચાર કરો કે મારે શું, જેને જે થવું હોય થાય, જેને જેમ, તો તમે પૈસાની જવાબદારી સમજી નથી શકતા. તો આ પૈસો 2 ધારી તલવાર થશે. એક ધાર તમને કાપી નાખશે, બીજી ધારે સામેનો માણસ કપાશે, પણ એ બીજી ધારથી તમે પોતે કપાઈ જશો. પૈસો એક મોટી જવાબદારી છે. આ તો ભગવાનનું આપેલું છે, અને ભગવાનનું આપેલું છે એટલે મારે ભગવાન રાજી રહે એ કામમાં વાપરવું જોઈએ. જો હું નહીં વાપરું તો ભગવાન મને પૂછશે. અમારે દક્ષિણ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં ત્યાં એક મારવાડી શેઠ થયા, અને માણસ પોતાની જાતે ઓટલા ઉપર બેસીને સવારે બધા ગરીબ માણસોને અનાજ આપે, કંઈ આપે, આપ્યા કરે. પણ એની એક ખાસિયત એવી કે કદી આંખ ઊંચી ના કરે, નીચું જોઈને જ આપ્યા કરે. હું તમને એક બીજી વાત કહું છું, તમારું સત્કર્મ, તમારું મહાન કર્મ તમારા મૌનથી શોભી ઉઠશે. બડબડ 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 કર્યા કરશો. આજ 11 કરી છે, આજ 11 કરી છે, એટલે ભાઈ કરી, હવે રહેવા દે ને બાપા. રોજ 2 ટાઈમ જમે છે ને આજ 11 વાર જમ્યો હોય છે. હવે સવારથી સાંજ શું બોલ 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 કરે છે, આપ્યા કરે. એટલે કોઈએ પૂછ્યું, ભાઈ તમે આટલું સારું કામ કરો છો,
આપણી તો ખાસિયત એવી છે કે જ્યારે પણ કોઈક સારું કામ કરવાના હોય ને તો પહેલા ફોટોગ્રાફર તરફ ધ્યાન જાય, ભાઈ તૈયાર. પછી પેપર વાળાને કહીએ જો અમારું છાપજે. આ બધું એક જ ઈચ્છા છે કે અમારો આ પોઝ આવવો જોઈએ. અને નવાઈ એ છે કે મોટા ભાગની સંસ્થાઓમાં કે બીજે ત્રીજે મેં જોયું કે કામ કરનારા બિચારા ખરેખર ફોટોગ્રાફરોની પાસે આવતા ના હોય ને પેલા વગર જોતા હોય આઈને ઉભા રહી જતા હોય, અને પેલાને તો કામથી ઊંચો આવતો ના હોય. રાજાની આ જવાબદારી છે. રાજાની જયારે જવાબદારી છે એટલે રાજા જાતે ગયો. ઋષિ બેઠા 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 એમનું વૈશેષિક દર્શન લખી રહ્યા છે. વૈશેષિક દર્શન. અને તન્મય થઈને પોતાનો બનાવેલો ચોતરો છે. રાજા આવીને ચૂપચાપ બેસી ગયો. આમ આંખ કરીને જોયું, ઓહો, ઓળખી ગયા રાજા આવ્યા છે. આવો બેસો. કેમ આવ્યા? અરે તમે આટલી ગરીબાઈ ભોગવો છો, આટલા મહાન ઋષિ, આટલી બુદ્ધિ, આટલું જ્ઞાન, અને આવી દશા તમારી. બસ આજથી હવે બંધ. જેટલું મોદીખાનું જોઈએ બધું મારા તરફથી, જે ઘી દૂધ ફલાણું ફલાણું બધું મારા તરફથી આવશે. બસ મને સેવા બતાવો. ઘણા દે કહ્યું હું તમને સેવા બતાવું, પણ સેવા સ્વીકાર કરશો, હું માગું એ આપશો? કે હા, હવે પછી કોઈ દિવસ મારા આશ્રમમાં પગ ના મૂકો, બસ આટલી મારી સેવા. પેલો તો થઈ ગયો સડા. કેમ? ઋષિ સમજી ગયા અને કહ્યું જો હું તારું અપમાન નથી કરતો. ત્યાગનોય નિશો હોય છે. પૈસાનો જેમ નિશો હોય ને એમ ત્યાગનોય નિશો હોય છે. ચાલ, તારી કઈ જરૂર નથી. ના, એ અહંકાર છે. કોઈ પણ નિશો અહંકાર છે. હું તારું અપમાન નથી કરતો, પણ જો તમે અહીં રોજ આવતા જતા થશો એટલે દીવાન આવશે. દીવાન વિચાર કરશે કે રાજા જાય છે તો જરૂર મહારાજ કંઈક ચમત્કારિક હોવા જોઈએ. ભારતની બરબાદીમાં એક શબ્દ લખી રાખજો, ચમત્કાર. અમેરિકામાં તો આ પ્લેન ઉડે એ ચમત્કાર છે ને? ગાડીમાં બેઠા બેઠા ફોન કરો એ ચમત્કાર છે. બધું ચારે તરફ અહીં તો ચમત્કાર જ ચમત્કાર છે. કે લાલ મારા મિત્ર છે, ઘણી વાર મળે. મેં કહ્યું ભાઈ તમે તો એટલા બધા ચમત્કાર કરો છો કે જો ભગવાન પહેરી લો ને તો અત્યારે જે 900 જીવતા ભગવાનો છે એમાં સૌથી વધારે ઊંચો નંબર તમારો આવી જાય. કારણ કે બીજા કોઈ કંકુ કાઢે, કોઈ કઈ કાઢે, કોઈ કઈ. હવે કંકુ તો એમને બંને બજારમાં મળે જ છે ને. કોઈ હીરા કાઢતા હોય, કોઈ સોનું કાઢતા હોય, કોઈ જવેરાત કાઢતા હોય. ભ્રમણામાં ના પડશો. આ બધી ભ્રમણાઓ છે. કાઢનારાઓ સૌથી વધારે પૈસાની પાછળ પડતા હોય છે. જો એ કાઢતા હોય ને, હું નાનો હતો ત્યારે મદારીના ખેલ જોવા જતો ગામડામાં, અને મદારી આમ ફરતો ફરતો શું કરે, કોઈની પાઘડી લઈને આમ ખાડ દિન કરે તો રૂપિયાનો ઢગલો થઈ જાય. તમે જોયો છે પાઘડીમાંથી? અને આપણને એમ લાગે કે હો આટલા બધા રૂપિયા. અને હવે મને સમજાય છે કે એટલા બધા રૂપિયા કોઈની પાઘડીમાંથી કાઢનારો અંતે તો 5 પૈસા માગતો હોય. 5 પૈસા નાખો આ કપડામાં, 5 પૈસા નાખો, 5 પૈસા નાખો. આટલી બુદ્ધિ નથી કે જો આ 5 પૈસા માગતો હોય તો પછી આ રૂપિયા કાઢતો હોય તો 5 પૈસાને માગવાની શી જરૂર છે? આ વિજ્ઞાનના ચમત્કાર છે. આ માનવની મહિમા છે. માનવની મહિમા છે. એટલે પેલો ઋષિ કે છે જો રાજન, પ્રજા તો ગાડરિયો પ્રવાહ છે. તમે આવશો એટલે દીવાન સમજશે કે આ મહારાજ કંઈક ચમત્કારિક હોવા જોઈએ. અને દીવાન આવશે એટલે ગામનો નગરશેઠ વિચાર કરશે કે ઓ રાજા જાય છે, દીવાન જાય છે, જરૂર મહારાજ આંકડા આપતા હોવા જોઈએ. તેજી મંદીના જરૂર તમે જઈને જોજો. આશ્રમમાં એવા ઘણા માણસો આવે કે મહારાજ એક આંકડો આપો ને. અને નવાઈ એક તમે આંકડો ના આપો ને અને ગમે તે કંઈક બોલો તો એમાંથી ગોઠવી કાઢે કે આનો અર્થ થાય એમ. તમે પ્રસાદ આપો અને પ્રસાદના દાણા ગળે ને જો 6 આવે તો કે છગ્ગો. જો જલેબી આપો તો કે મીંડું. હવે આ કરવું શું? જ્યાં મગજ જ આ પ્રકારના બનાવી દીધા હોય તો લોકોને કરવું શું? તમે કંઈ પણ આપો. ભારતની આ મુશ્કેલી છે. ભારત પાસે બ્રેઇન છે, સારામાં સારું મગજ છે. એને પ્રયોગશાળામાં મોકલવાની જરૂર છે. એને પ્રયોગશાળામાં ભૂત ભુવાના આગળ મોકલવાની જરૂર નથી. ઘણા જ કે છે તમે આવશો તો નગરશેઠ આવશે. નગરશેઠ આવશે એટલે આખું નગર આવશે અને અહીં મેળો ભરાશે. અને અહીં મેળો ભરાશે તો મારું કામ બંધ પડી જશે. એક વાત. બીજી વાત, હું તમારા ઘરનું રોજ અનાજ ખાઈશ તો પછી મારે તમારા ગુણગાન ગાવા પડશે. તો અમારે કસ્ત્વમ સોમ ત્વમસી પવનસ્ત્વમ હુતવઃ, પછી મારે તમારા ગુણગાન ગાવા પડશે. અને જો હું નહીં ગાઉં તો તમને જેમ લાગશે કે અરે 10 વર્ષથી અમારું ખાઓ છો અને અમારી કોઈ
અહીં આવશો તો મારે ઉભા થઈને તમને આવકાર આપવો પડશે, મારે વેચાઈ જવું પડશે. તો હું વેચાવા નથી માંગતો. તમે રાજા તમારું કર્તવ્ય પૂરું કર્યું. હું આ સામાનું અનાજ ખાઈશ, અમારા જંગલનું જે થાય છે એ બધું ખાઈશ. અને એક બીજી વાત પણ તમને કહું છું, બદામ ખાવાથી જો બુદ્ધિ વધતી હોત ને તો આ પૈસાદારના કોઈ છોકરા ફેલ જ ના થાય. અરે તમે આખો ઇતિહાસ જોજો, મ્યુનિસિપાલિટીની લાઇટે જે છોકરા ભણ્યા એ પહેલો નંબર આવ્યા. એકવાર એવું બન્યું, એક બહુ મોટા શેઠના ત્યાં જમવા જવાનું થયું. હવે શેઠ તો બિચારા એમની પેઢીએ ગયેલા, અને પેલા બેન હતા એ રસોઈ કરે, એ મને બેસાડ્યો. એટલામાં તો આવ્યો, મને કહે હા મારા જાઓ આવો. પછી એમના છોકરાને બોલાયો. છોકરાને હર્ષદ હર્ષદ હર્ષદ, એટલે કંઈક છોકરું આમ હશે આડું અડું. તો આવ્યું એટલે કેવું, પેલું ઘોડાનું ટટ્ટું પાછું જાય ને આ આગળ ધકેલે એમ. ચાલ બાપજીને પગેલા પગેલા પગેલા, મારી મચડીને મારી પાસે લાગે. મને કે મહારાજ આના માથા ઉપર હાથ મૂકો ને. મેં કહું કેમ એમ? મને કે એને આશીર્વાદ આપવાના છે. મેં કહું સ્ટોક નથી હમણાં. એટલે શું તમે શું ઈચ્છો છો શું? ના, મને કે 4 વર્ષથી એસએસસી માં ફેલ થાય છે. 4 વર્ષથી ફેલ થાય છે. તમે કહું તમે ટ્યુશન નહીં રાખતા હો? જો ટ્યુશન રાખો તો આજકાલ તો ટ્યુશન રાખવા પડે. ના, મને કે 2-3 હજારના ટ્યુશન રાખીએ છીએ તોય ફેલ થાય છે. તો મહારાજ આ વખતે તો તમે એવો આશીર્વાદ આપો ને કે આખા ગુજરાતમાં જે 10 વિદ્યાર્થીઓ આવે ને એમાં આનું નામ આવે. મેં કહ્યું બેન, પેલા માસ્તરોને તે 3-3 હજાર રૂપિયા ટ્યુશન ના આપ્યા અને છતાંય આ છોકરો પાસ ન થયો, અને મને 1 ટન જમાડીને આને તું 10માં પહેલો નંબર લાવવા માંગે. તારા હાથમાં હારો આવી ગયો કે ભલી થા. મેં કહ્યું આ છોકરાને કોલેજ ના મોકલીશ, કોલેજ બગાડશે, એના કરતા આ ડબ્બાને હીરા ઘસવા મોકલી દે, એને બીજા કામમાં લગાવી દે, આ ભણનારો વિદ્યાર્થી. એટલે પેલા કણા છે ને એ કણા દેખાયું તમે આવશો નહીં, મને મારું કામ કરવા દો. આ જે દરિદ્રતા છે ને એ ઐચ્છિક દરિદ્રતા છે. એક બીજી વાત પણ યાદ રાખજો, અમીરીનો આનંદ છે, અને હું તો ખાસ એના પક્ષમાં છું. મારો દેશ સમૃદ્ધ થવો જોઈએ. હું સુદામાના પક્ષમાં નથી કે આખો દેશ સુદામા જેવો થઈ જાય ને બધા બારે છબલીકા વગાડે આખો દાડો, એ પક્ષમાં નથી. પણ હું ઈચ્છું કે દેશમાં સુખી સમૃદ્ધિ વધે. પણ ઐચ્છિક જે દરિદ્રતા છે, ઈચ્છાપૂર્વકની સ્વીકારેલી જે દરિદ્રતા છે, એનો પણ એક બાદશાહનો આનંદ હોય છે. તમારી પાસે છે એ ભલે રહ્યું, અમારી પાસે નથી એનું અમને દુઃખ નથી. અને અમે જે છીએ એમાં અમારી એક મસ્તી, આ ફકીરી મસ્તી કહેવાય, આ ફકીરી મસ્તી કહેવાય. અને ઋષિ છે ને એ મસ્તીમાં છે. એને કહ્યું રાજા તમારું કામ પૂરું થયું, તમે જાઓ. આખી દુનિયાની અંદર ભલે લોકો પૈસાની પાછળ દોટ મૂકતા હોય, પણ 3 માણસો છે એ અર્થ પિશાચ ન થવા જોઈએ. 3 માણસો. એક તો ધર્મગુરુ અર્થ પિશાચ ન થવો જોઈએ. ધર્મગુરુ જો અર્થ પિશાચ થયો તો ધર્મ ડૂબાડી દેશે. પૈસા લાવો, અરે જુઓ છૂટે પણ પેલો ના છૂટે. કેટલીક વાર તો જુઓ ચોંટ્યો હોય ને તો એને તમે છોડાવી શકો. હું સુઈગામ ગયો, મારું પુસ્તક વાંચ્યું, મારા અનુભવ. ભયંકર દુષ્કાળ પડેલો, ભયંકર દુષ્કાળ. અને સિદ્ધપુરની અંદર વિશ્વ હિન્દુ પરિષદનું સંમેલન ભરાયેલું. બધા સાધુઓ ભેગા થયા. અમે બધા પોતપોતાની વાતો રાખી, મેં મારી વાત રાખી. મેં કહ્યું જુઓ આ વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો છે અને 1-1 કિલો અનાજમાં ડાયલો છે એ ડેવિડ થઈ જાય છે, મગન છે એ માર્ક્સ થઈ જાય છે. ખ્રિસ્તી ધર્મ ફેલાઈ રહ્યો છે ગામ આદિવાસી ક્ષેત્રોમાં. આ વર્ષે જે કુંભ મેળો આવવાનો છે આપણે બંધ કરો. તમને ખબર છે કુંભ મેળાનો કેટલો ખર્ચો છે? 800 કરોડ રૂપિયા. 800 કરોડ રૂપિયા કુંભ મેળાનો ખર્ચો. અને એની કોઈ ઉપલબ્ધિ કશી જ નહીં. એનાથી કઈ હિન્દુ પ્રજાને કશું મળતું નથી. 800 કરોડ રૂપિયા. સૌને પોતપોતાના હાથી ઉપર બેસીને નીકળવાનું હોય, મોટી બતાવવાની હોય. બધાએ તાલીઓ પાડી, પેપર વાળાએ મોટા હેડિંગથી. એક કુંભ મેળાનો ખર્ચો આપણે આ દુષ્કાળમાં વાપરીએ. આ પાદરીઓ આટલે દૂરથી આવીને આટલું બધું વાપરે છે, ઝોંપડે ઝોંપડે જઈને અનાજ આપે છે, અને આપણે 5 પકવાન ખાવાના. પેપર વાળાએ પણ મોટું હેડિંગ આપ્યું, બધું થયું. એટલે તાળીઓ પડીને બધાને ગમ્યું, પણ કેટલાક લોકોને ના ગમે, એ સ્વાભાવિક વાત છે. હંમેશા નવા વિચારો સ્થાપિત હિત સાથે સંઘર્ષ કરવાના છે. સ્થાપિત હિત છે એ નવા વિચારોને નહીં સ્વીકાર કરે. વાત પતી ગઈ. હું મારા આશ્રમમાં આવ્યો તો ખરો, પણ મારા મનમાં એક વિચાર ઉઠ્યો કે તું બોલ્યો, લે બોલવાથી શું થયું? તું કંઈક કરી બતાવ, કંઈક કરે તો ખરો ને.
હું શું કરી શકું? મારી પાસે પૈસો નહીં, મારા કોઈ અનુયાયીઓ નહીં, કોઈ જમીન જાગીર નહીં, કશું નહીં. આમાં પૈસો જોઈએ, હું કરું તો શું કરું? પણ અને બીજું એક કે કોઈની પાસે પૈસો નહીં માગવાનું એક વ્રત, એક નિયમ, એટલે કોઈની પાસે કંઈ માગવું નહીં. પછી મારા ઉપર જે ટપાલ આવે એમાં હું એક લીટી લખું કે અત્યારે દુષ્કાળ ચાલી રહ્યો છે અને લોકો ભૂખે મરે છે, ધર્મ પરિવર્તન કરી રહ્યા છે અને એની મને ચિંતા થયા કરે છે. 5મો દિવસ થયો હશે અને અમારે બાજુમાં ભાદરણ ગામ, ભાદરણ ગામના ચુનીભાઈ ફુલાભાઈ પટેલ સાંજે આવ્યા અને 5000 રૂપિયા આપી ગયા. મને કહ્યું આ 5000 રૂપિયા તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરજો. અને મારામાં એક હિંમત આવી ગઈ અને મારો વિશ્વાસ છે, આજ સુધીની મારી જિંદગીનો વિશ્વાસ. અને ગીતા કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, તું જો મારા માટે જીવતો હોઈશ ને મારા કામ કરતો હોઈશ તો તારા યોગ ને ક્ષેમની જવાબદારી મારા માથા ઉપર. મારામાં હિંમત આવી ગઈ. 3-4 દિવસમાં તો મારી પાસે 19000 રૂપિયા થઈ ગયા, બેઠા બેઠા માગ્યા વિના. પછી એ તો બધી લાંબી વાત છે, સર્વે કર્યો, બધું કર્યું. હવે સુઈ ગામ છે, ઠેઠ પાકિસ્તાનની બોર્ડર ઉપરનું ગામ, કોઈ નહીં ગયેલું. અમે પહોંચ્યા ત્યારે ગામના સરપંચ છે, એને આવતા 1-પોણો કલાકની વાર લાગી. મેં કહ્યું ભાઈ કેમ 1.5 કલાક કેમ? અમે તો ક્યારના આવીને બેઠા છીએ સર્વે કરવા, ક્યાં કેન્દ્ર ખોલવું. મને કે બાપુ શું કરીએ, આ નાગા બાવાની જમાત આવી છે હાથી લઈને, અને એ બધા કે કુંભ મેલે મેં જાના હૈ, કુંભ મેલે મેં જાના હૈ, પૈસા લાવો પૈસા લાવો. હવે અમે દુકાળમાં મરી રહ્યા છીએ અને એમને કાળી રોટી ને ધોળી દાળ જોઈએ. ખ્યાલ આવે? કાળી રોટી અને ધોળી દાળ. એટલે અને તે ગામમાં જાય એટલે પહેલા પૂછે પટેલ કહા હૈ. પટેલ બિચારા ડરના માર્યા ખેતરમાં ભાગી ગયા હોય, એક જમાનો હતો. એમ ના પૂછે કે વાળંદ કહા હૈ, પટેલને જ પકડવાના, મારી મચેડીને બધું પડાવવાનું. ત્રાસ ત્રાસ ત્રાસ. કોઈ વાર તો વિચાર કરો કે આ વ્યવસ્થા આપણે ગોઠવી છે, આ પ્રકારની વ્યવસ્થા. ચારે તરફથી જળોયો જે આવે. હવે પેલો ખેડૂત તો ચૂસાઈ ગયેલો છે, દેવાદાર છે, એના ઘરમાં તો પૈસાનું ઠેકાણું નથી. બાપના 12મા કરીને અને ખોટા રિવાજોના કારણે એ તો દેવાદાર થયો છે. એમાં પાછા આવી બધી શોષણખોરી થતી હોય. મને કે 1.5 કલાકથી રકઝક ચાલી. એ મહારાજના પગમાં પડ્યા અને માંડ જેમ તેમ કરીને દક્ષિણા આપીને છૂટી નહીં આવ્યો છું. અને ત્યારે મને એક આઘાત લાગે કે આ દુષ્કાળની પ્રજાને પણ અમે છોડવા તૈયાર નથી. કોઈ સુખી પ્રજા પાસેથી કંઈ લઈએ તો સમજમાં આવે, આમની પાસે તો. અને જુઓ છૂટે પણ આ ના છૂટે. કેટલાક લોકો તો જાણે ઉઘરાણા કરવા માટે જ જન્મ્યા હોય ને, ઉઘરાણા. પેલો કણાદ ઋષિ છે, કહે છે આખી દુનિયા ભલે અર્થ પિશાચ થતી હોય, ધર્મગુરુ અર્થ પિશાચ ના થવો જોઈએ, નહીં તો એ ધર્મને ડૂબાડી દેશે. આખી દુનિયા ભલે અર્થ પિશાચ થતી હોય પણ સાહિત્યકાર અર્થ પિશાચ ન થવો જોઈએ. કે એની કલમમાંથી પ્રજાનું ઘડતર થતું હોય છે. કલમમાંથી ધર્મ નીકળે છે, તલવારમાંથી ધર્મ નીકળે છે, તિજોરીમાંથી ધર્મ નીકળે છે. ભામાશાની તિજોરીમાંથી ધર્મ નીકળ્યો હતો અને પ્રતાપને બચાવી લીધો હતો, અને ભામાશા અમર થઈ ગયો. અને કલમમાંથી ધર્મ નીકળે છે અને શિવાજીની તલવારમાંથી ધર્મ નીકળ્યો. એકલી માળામાંથી જ ધર્મ નીકળે એવું નહીં માની લેવાનું. એટલે સાહિત્યકાર છે ને એ અર્થ પિશાચ પેટ બધાને હોય છે, પેટની કોઈ ના નથી. પણ જો એ અર્થ પિશાચ થઈ ગયો, બળતા માણસો છે, બળી રહ્યા છે, પેટ્રોલ છાંટવાનું કામ કરે છે, ઉપરથી પેટ્રોલ છાંટવાનું કામ કરે છે. માણસો બળીને ખાક થઈ જશે. અમેરિકામાં આ જ મોટો પ્રશ્ન છે. ટીવી ખરું, હું તો એનો વિરોધી નથી, એમાં ઘણી સારી વાતો આવે છે, પણ એમાં કેટલાય ભડકા આવે છે. એવા ભડકા આવે છે કે સારામાં સારા માણસોનું જીવન પણ બરબાદ થઈ જાય, એવા ભડકા આવે છે. પણ તમારું જે થવું હોય થાય. અમારો ધંધો ચાલવો જોઈએ. ડ્રગ ના દ્વારા ચાલે, આના દ્વારા ચાલે, ફલાણાના દ્વારા. તમારું કુટુંબ તૂટતું હોય, ફલાણું તૂટતું હોય, તૂટે. અમારો ધંધો ચાલવો જોઈએ. આ અર્થ પિશાચ ન થવો જોઈએ. અને ત્રીજી વાત છે, શિક્ષક અર્થ પિશાચ ન થવો જોઈએ. જેના હાથમાં બાળકો છે, ભલે એને પગાર મળે 5000 મળતો હોય તો 8000 મળે, 10, એનો વિરોધ નથી. પણ એ સાંજે એમ નક્કી કરે કે મેં આજે છોકરાઓને ભણાવ્યું કે નહીં, અને એના મગજમાં પછી પૈસો 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 પૈસો, તો એ ભવિષ્યની પ્રજાનું ઘડતર નહીં કરી શકે. એટલે રાજા તમે જાઓ, પ્રેમથી જાઓ. હવે ફરી કોઈ દાડો મારા આશ્રમમાં ના, કારણ કે હું દૂધપાક માલપુઆ ખાવા માટે નથી જન્મ્યો. એક બીજી વાત પણ યાદ રાખજો, પ્રત્યેક માણસ
ભોગો ભોગવવા માટે નથી જન્મ્યો હોતો. કેટલાક માણસો કંઈક વિશેષ કામ કરવા માટે જન્મ્યા હોય છે. જો આઈન્સ્ટાઈન છે, તમે ન્યૂટનનું જીવન ચરિત્ર વાંચો કે બીજા કોઈનું જીવન ચરિત્ર વાંચો, એની પ્રયોગશાળામાં તન્મય એમને યાદ દેવડાવવું પડે. ખાવાનો ટાઈમ થયો, હવે ખાઈ લો. હવે ચા પીવાનો ટાઈમ થયો, હવે ચા પી લો. એને એમાંથી મન હટતું જ નથી. એને ઊંઘવાનો ટાઈમ થયો, હવે ઊંઘો. બાળકની માફક એને સાચવવા પડે, કારણ કે એનું મન એમાં ને એમાં રાખેલું. આ તો અદભુત વિભૂતિ છે. કોઈ એની પત્ની બની હોય તો ધન્ય થઈ જાય, કોઈ એની માં બની હોય તો ધન્ય થઈ જાય, કોઈ એનો ભાઈ બન્યો હોય તો ધન્ય થઈ જાય. શરત એટલી છે કે એને સમજી શકે છે, એની વિભૂતિને એ સમજી શકે છે. એ જે કરે છે એ 1000 માણસો નથી કરી શકવાના, 1,00,000 માણસો ભેગા કરો ને એ નથી કરી શકવાના. પણ એ અર્થ પિશાચ ન થવો છે. આ કણાદ, આ ઋષિ છે. આવા કેટલાય ઋષિઓ, અને બધા ઋષિઓ છે એ બસ સ્વાવલંબી છે, પોતાના પગ ઉપર ઉભા છે. કોઈ પરાધીનતા નહીં, કોઈની લાચારી નહીં, કોઈના સામે અહંકાર નહીં, કોઈનો તિરસ્કાર નહીં, કોઈની ઘૃણા નહીં. બધાને ભણાવવાના. કૃષ્ણ આવે તોય ભણાવવાના, અને સુદામા આવે તોય ભણાવવાના, અને સરખી રીતે એક સાથે. આપણ સુતા એક સાથ રે તને સાંભળે રે. લાકડા કાપવા જવું હોય તો જવાનું. આ કણાદે ધર્મની વ્યાખ્યા કરી છે, અને એક માણસે સમજવા જેવી છે. સૂત્રમાં, નાના સૂત્રમાં એમણે લખ્યું છે, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જે કામ કરવાથી આ લોકની ઉન્નતિ થાય અને પરલોકની પણ ઉન્નતિ થાય, બંને લોકો સુધરે, બંને જીવન સુધરે, એવું જે કર્મ હોય એ કર્મનું નામ છે ધર્મ. એવા કર્મનું નામ છે ધર્મ. જરા જોજો, માણસને નેચરની સાથે રાખ્યો છે. આ તમારો મૂળ ધર્મ, જૂનો ધર્મ છે. તો આ એવું કયું કર્મ છે જેથી આ લોકનો અભ્યુદય થાય? તરત જ ઋષિ કહે છે, અમારા ખેતરોમાં ઘઉં ઘણા, યવાસ ચમે, ગોધુમાસ ચમે, માસુરાસ ચમે. અમારા ખેતરો લીલા છમ હોય, ઘઉંથી ભરેલા, જવથી ભરેલા, મસૂરથી ભરેલા, લીલા છમ હોય. આ વાતને યાદ રાખજો. ઋષિ છે એ ઐશ્વર્યનો દ્રોહી નથી, ઐશ્વર્યનો વિરોધી નથી. એવું નથી કહેતા કે આ બધું કઈ ભેગું આવવાનું નથી, કઈ સાથે આવવાનું નથી ને, એવું નથી કહેતા. અમારા ખેતરો લીલા છમ હોય. એક બીજું વાત, અમારી ગાયો માધવીર ન ગાવો. અમારી ગાયો ખૂબ દૂધ દેનારી હોય. બધું તમને અહીં ઘટતું આવશે. ખેતરો લીલા અહીંના ને, માઇલોના માઇલો સુધી જુઓ તો લીલા છમ ખેતરો. આપણા ઉજ્જડ ખેતરો વર્ષોથી, હવે જરા લીલા થવા માંડ્યા, પણ આપણે ઉજ્જડ કરી બેઠા. અને ઉજ્જડ કેમ કરી બેઠા? ખેતીને પાપ માન્યો, એટલે આ પસ્તાવાનો દિવસ આવ્યો. હવે સારું છે, આજે તો થોડુંક ઘણું સારું સુધર્યું છે. અને સુધારવાનું મૂળ ક્યાં છે? એક બહુ ઠીંગણા માણસે સુધાર્યું. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. આપણે શસ્ત્રોથી બળવાન થવું છે અને ઘઉંથી બળવાન થવું છે. અમેરિકાની સ્ટીમર આવે અને આપણે રોટલો ખાઈએ. 33 કરોડ હતા ત્યારે, આજે 90 કરોડની વસ્તી થઈ. કોઈ બહારના અનાજની જરૂર નહીં. 90 કરોડમાં ઘઉં મળે છે. પહેલા શું હતું? પતરાનો કંટ્રોલ, ગેસ તેલનો કંટ્રોલ, ગોળનો કંટ્રોલ, ખાંડનો કંટ્રોલ, કપડાનો કંટ્રોલ, સિમેન્ટનો કંટ્રોલ. કોઈ ચીજ ના મળે. જયારે માણસ પાસે ખરીદ શક્તિ નથી ત્યારે. આજે 90 કરોડની વસ્તી થઈ. જોઈએ એટલી સિમેન્ટ મળે, જોઈએ એટલી ખાંડ મળે, બધું જોઈએ એટલું મળે. કેમ? કારણ કે તમે ઉત્પાદન વધાર્યું, ઢગલાબંધ ઉત્પાદન થયું. આજે 1947નું ભારત નથી, આજે 1994નું ભારત છે. આપણે કેટલુંક અનાજ બહાર મોકલી શકીએ એવી સ્થિતિમાં છે. અને હજુ તો બહુ મોટો સ્કોપ છે. પણ કેવી રીતે? જો તમે વિજ્ઞાનનો ઉપયોગ કરો તો, જો તમે વિદ્યાનો ઉપયોગ કરો તો. જો તમે વિદ્યાનો ઉપયોગ ના કરો અને એ જૂની ઘરેડની જૂની વાતો કર્યા કરો તો પછી ભાતા એના એ પાછા ભિખારી. એટલે પેલો ઋષિ કહે છે, અમારા ખેતરો લીલા છમ હોય, અમારી ગાયો છે ને ખૂબ દૂધ દેનારી હોય. એટલું નહીં, ઋષિ તો કહે છે કે અમારા સુરવીર જે યોદ્ધાઓ છે ને, બાણાવળી હોય, ઘોડા સારા હોય, અશ્વો સારા હોય, બાણ સારા હોય, હથિયારો સારા હોય, કોઈ દુશ્મન અમારા ઉપર આંખ ઉપાડીને જોઈ ન શકે. એક વાત યાદ રાખજો, ઋષિ શું છે? ઓલ ટ્રેક છે. બધી વિદ્યાઓ આવડે છે. એને ધનુર્વિદ્યા આવડે છે, એને ખગોળ વિદ્યા આવડે છે, એને ભૂગોળ વિદ્યા આવડે છે, એને નક્ષત્ર વિદ્યા આવડે છે. એક વિદ્યા, કોઈ વિદ્યા એવી નહીં કે જે વિદ્યા એને ન આવડતી હોય. એ સમયની આ યુનિવર્સિટી છે. અને એના દ્વારા એક રાષ્ટ્રનું નિર્માણ. અને રાષ્ટ્રનું નિર્માણ પણ કેવું છે
એક બીજી વાત પણ યાદ રાખજો. હિન્દુસ્તાનના 3 મોટા ધર્મો, હિન્દુ, બૌદ્ધ અને જૈન, ત્રણ પરલોકવાદી. ત્રણેય પરલોક. અમારું કામ જ પરલોકનું છે. કોઈ મળે એટલે અમે એક જ કહીએ, પરલોક સુધારી લો, પરલોક સુધારી લો. આલોક નહીં, આ તો મિથ્યા છે બધું, આ તો સ્વપ્ન છે, કલ્પના છે. ખરો પરલોક છે અને એમાં આ લોક બગડી ગયો. ઋષિને તમે જોશો તો આલોક અને પરલોક બે સાથે છે. પહેલા આલોક પછી પરલોક, બંને સાથે છે એક વાર. એટલે દેશ છે એ સમૃદ્ધિથી ભરપૂર, કોઈને સુખદ્રોહ નથી, કોઈને વિરોધ નથી. તમારા સારા મકાનો હોય, તમારા સારા વાહનો હોય, તમે ખૂબ સારી રીતે જીવનારી પ્રજા બનો, એ બધું બરાબર છે. ત્યારે હવે બીજું ધર્મનું પાસું તમે જોજો. ધર્મમાં શું છે? બિલકુલ સરળતા છે, સાદાઈ છે. એક દરભાસન ઉપર બેસી અને પલાઠી વાળીને ઋષિ પ્રાર્થના કરે, સંધ્યા કરે છે. બિલકુલ સરળ વિધિ છે, કોઈ સામગ્રીની જરૂર નહીં. આ લાવો, પેલું લાવો, ફલાણું લાવો, દાબડો લાવો, ધરો લાવો, આ લાવો, ગુલાલ લાવો, અબીલ લાવો, ફલાણું ચોખા લાવો, અહીં સોપારી મૂકો, અહીં ફલાણું મૂકો, અહીં ફલાણું મૂકો. બિલકુલ સાદી પ્રાર્થના. મુસલમાનની નમાજમાં શું લઈને જવું પડે છે? કોઈને નમાજ પડતા જોજો. ક્રિશ્ચિયન જયારે ચર્ચમાં જાય છે શું લઈને જાય છે? ગાંધીજી પ્રાર્થના કરતા, અચૂક કરતા, ટાઈમ થાય એટલે ખેતરમાં બેસીને, કોઈ ચીજની જરૂર નહીં, કશી ચીજની જરૂર નહીં. અને છતાં એ પ્રાર્થનામાં કેટલી તાકાત હતી, કેટલી શક્તિ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સામગ્રી વિનાની ઉપાસના, પેલી કોઈ સામગ્રીની જરૂર નહીં. બહુ તો થોડું પાણી આચમન કરવા માટે અને બસ સાદાઈથી પેલી પ્રાર્થના થાય છે. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ, એ યુગમાં તમે જોશો તો કોઈ જગ્યાએ પત્નીનો ત્યાગ નથી કે આ પત્ની છોડી દો, ઘર છોડી દો, બહાર છોડી દો. કોઈ જગ્યાએ પત્નીનો ત્યાગ નથી. પત્નીનો ત્યાગ પાછળથી આવ્યો. એણે આપણું આખું રૂપા કરી. ઋષિને ઋષિ પત્ની છે, સાથે રહે છે. અને એટલું જ નહીં, ગુરુકુલમાં ભણેલો જે વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી જયારે એના ઘેર જાય છે ત્યારે ઋષિ એને આજ્ઞા કરે છે, પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, પ્રજાના તાંતણાને તોડીશ નહીં. કે પ્રજાનો તંતુ છે એને તું ચાલુ રાખજે. એવું નહીં કે તું હવે સાધુ થઈ જા, બાવો થઈ જા, ફલાણું થઈ જા, ઘર છોડ, કોઈ માં નથી ને કોઈ બાપ નથી ને. વૈરાગ્ય છે એ તો અંદરની વસ્તુ છે, એને કૃત્રિમ ના બનાવાય, એને બનાવટી ના બનાવાય. પછી ઉપદેશો જવાબદારી આપ્યા છે કે તું દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ, ભૂત્યય ન પ્રમદિતવ્યમ. 2 પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. મારા આશ્રમમાં આજ સુધી કેટલાય છોકરાઓ અને કેટલીય છોકરીઓ સંન્યાસ લેવા આવી અને બધાને હું સમજાવી, 5 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ રાખું, સમજાવીને પછી ઘેર મોકલું. જાઓ, મા બાપની સેવા કરજો, કઈ નોકરી કરજો, ધંધો કરજો, 2 પૈસા કમાજો, એમાંથી અડધો પૈસો સારા કામમાં વાપરજો. અમારી લાઈનમાં આવી ગયા આખી જિંદગી પારકો રોટલો ખાવાનો, અને ટોકરા ખખડાવે. જો કોઈ બાવો મળી ગયો તો ટોકરા ખખડાવી આલેખ કરીને આખી જિંદગી છે ને બરબાદ થઈ જશે. હું કોઈને આ લાઈનમાં વાળવા નથી માંગતો. મેં ધાર્યું હોત તો 100 સાધુઓ બનાવ્યા હોત, ઓછા નહીં 100 સાધુઓ. મેં કોઈને દીક્ષા ના આપી. જ્યારથી મને સમજ આવી કે આ આખો રસ્તો બરાબર નથી. એટલે સજ્જનો, આ મૂળ વાતને તમે સમજો. આપણા ત્યાં જે પ્રાચીન વૈદિક ઋષિ યુગ છે, એ ઋષિ યુગની આ એક ખાસિયત છે. એમાં પતિ છે, પત્ની છે, દાંપત્ય છે, ઘર છે, જવાબદારીઓ છે, રાષ્ટ્ર છે. સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ. અમારું કલ્યાણકારી રાષ્ટ્ર હો. અને સમુદ્ર પર્યંત એક રાડેથી, દરિયા સુધી એક રાષ્ટ્ર હો. રાષ્ટ્રવાદ છે. પછી આ બધું બદલાઈ ગયું. પછી તો આ બધું આખું બદલાઈ ગયું. પણ એક બીજી વ્યવસ્થાને પણ, બીજી વાતને પણ તમે યાદ રાખજો. પ્રત્યેક વસ્તુને ઘડપણ આવતું હોય છે. એક આ માઇકને ઘડપણ આવવાનું, આ તકિયાને ઘડપણ આવવાનું, આ હોલને ઘડપણ આવવાનું, આ પંખાને ઘડપણ આવવાનું. દરેક વસ્તુને ઘડપણ આવવાનું. અને ઘડપણ આવવાનું એટલે જ મોડેલ સુધારવાના. જો તમે તમારી ફેક્ટરીમાં ઉત્પન્ન થતી વસ્તુઓના સ્પેર પાર્ટ વધારે સારા નહીં બનાવો તો બજારમાં ટકી નહીં શકો. કારણ કે તમારી જૂની મોડલની જૂની વસ્તુઓ ગરડી થઈ જવાની. એમાં આખા વૈદિક યુગને, આ ઋષિ યુગને ઘડપણ આવ્યું.
અને ઘડપણની અંદર વિકાર આવ્યા, વિકૃતિ આવી. અને એ વિકૃતિ શું આવી કે પ્રજાનો એક વર્ગ. હા, આ વાત પણ સમજવા જેવી છે. આપણા ત્યાં પેરેલલ બે મુખ્ય માર્ગો ચાલ્યા, બે મુખ્ય માર્ગો ચાલ્યા, કર્મકાંડનો માર્ગ અને જ્ઞાનીઓનો માર્ગ. કર્મકાંડનો માર્ગ છે એ સમાજ ઉપર છવાઈ ગયો અને જ્ઞાનીઓનો માર્ગ નાનો થઈ ગયો. જ્ઞાની ખરા, સમજુ ખરા, પણ સંખ્યામાં થોડા. આજે પણ એ જ દશા છે, આજે પણ એ જ દશા છે. મોટો ભાગ કર્મકાંડનો. અને કર્મકાંડ શું છે? આ કરો તો તમને આ મળે, આ કરો તો આ મળે, ને આ કરો તો આ મળે. એટલે જાત જાતના બધા. તમારે દીકરો નથી, સંતાન નથી, આ વિધિ કરો તો તમને દીકરો થાય, અને ન થાય તો શું કરીએ? તો ના, એવું કઈ નહીં. એ તો અમેરિકામાં. આપણા ત્યાં તો કોઈને મારી નાખો તો કોઈ શું કરી શકે? આખું આ કરો. એટલે ભગવદ્ ગીતા એની ટીકા કરી છે. તમે ભગવદ્ ગીતામાં વાંચજો. યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતા વેદ વાદ રતા પાર્થ નાન્યતસ્તિવાદિના કામાત્માના સ્વર્ગપરા જન્મ કર્મ ફલ પ્રદા ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પ્રહિત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. ભગવદ્ ગીતામાં બહુ ઝાટકણી કાઢી છે. અર્જુન, આ જે પુષ્પિતામ વાચમ એટલે ફૂલવાળી, જેમાં ફળ લાગતા નથી, ખાલી પુષ્પિતામ પુષ્પિતામ પુષ્પિતામ, આ કરો તો તમને આ મળે. ભારતમાં અત્યારે શી જરૂર છે? દરેકને પૈસાદાર થવું છે. થવું છે કે નથી થવું? તમે ભલે ને ગમે એમ ના પાડો. પૈસો તમારી વાત નહીં, અમારી એમાં આવી ગઈ. હો ભાઈ, તમે તો સ્વાભાવિક છે કે તમારે બાળ બચ્ચા હોય, આગળ પાછળની ચિંતા હોય, એટલે પૈસાદાર થવાનું મન થાય જ. અમારે આગળ કોઈ નથી, પાછળ કોઈ નથી, પણ જેટલા પૈસાની લાલસા અમને લાગી છે એટલી તમને નથી. અને એના કારણે અમે મરદાલ થઈ ગયા છીએ. બધાને પૈસાદાર થવું છે. તો હવે પૈસાદાર થશો કેવી રીતે? કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. બોલો, આ બહેનો કરે છે કે નથી કરતા? વૈભવ લક્ષ્મીનું વ્રત કરો. તો આ જાપાન વાળા કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે? ઇઝરાયલ વાળા કરે છે? અમેરિકા વાળા કોઈ કરે છે? તરત જ. અને કર્યા પછી એની આટલી 16 ચોપડીઓ બીજાને વહેંચવાની, કારણ કે પાછું વહેંચાય બધે. ચેન સિસ્ટમ. એક રોગને વધારવાનો, એક રોગને પાછો બધે ફેલાવાનો. વૈભવ લક્ષ્મીના વ્રતથી કોઈના પાસે વૈભવ આવે તો એમ કરો, એમ કે આ મહારાજના આશીર્વાદ લો તો તમે પૈસાદાર. એટલે આ મહારાજના આશીર્વાદથી પૈસાદાર થતા હોય તો મહારાજ જ રોજ પારકા ઘેર શું કામ જમવા જાય? અમારે તો સવાર થાય ને પૂછવું પડે કે આજ કોના ત્યાં જમવા જવાનું છે, આજ કોના ત્યાં જમવા જવાનું છે. કંઈક તો વિચાર કરો. જેની પાસે કશું નથી એની પાછળ તમે દોડી રહ્યા છો પૈસો મેળવવા માટે, પણ મગજમાં ઠાંસી. અને આ બધું આવ્યું ક્યાંથી? શ્રાપ અને આશીર્વાદની કથાઓથી. સતત સપ્તાહો સાંભળવા જાઓ એટલે આદિથી અંત સુધી કોઈએ શ્રાપ આપ્યો ને કોઈએ આશીર્વાદ આપ્યો, કોઈએ શ્રાપ આપ્યો ને કોઈએ આશીર્વાદ આપ્યો. હવે જ્યાં તમારા મગજમાં શ્રાપ અને આશીર્વાદની કથાઓ ભરી દીધી હોય એટલે તમને એમ થાય કે તને કોઈ આશીર્વાદ આપે. મારા એક ઓળખીતા મહાત્મા છે અને ભાગવતની સપ્તાહ કરે છે. મને કે આ તમારા પુસ્તકો વાંચ્યા પછી મને ખ્યાલ આવી ગયો કે આ બધું અમે લોકોને ઉઠા જ ભણાવીએ છીએ. મને કે ચોખ્ખો ખ્યાલ આવી ગયો. મેં તો હવે તો બંધ કરો. જો ખ્યાલ આવ્યો હોય તો હવે તો બંધ કરો. મને કે બંધ ના કરાય, આ તો આપણો ધંધો કહેવાય. એમ તો ધંધો બંધ કરાતો હશે. તમે કોઈ બીજું કઈ નહીં તો ઓછામાં ઓછું લોકોનું મન ચમત્કારોમાં તો ના દોડાવો. મને કે ના, હું ચમત્કારોમાં હવે નથી માનતો, પણ ચમત્કારોની કથા જરૂર કરવાની. કેમ એમ? અને કે જુઓ, આપણે તો કથામાં એમ કહીએ કે ફલાણા શેઠની દુકાન નથી ચાલતી, મોટેલ નથી ચાલતી, હોટેલ નથી ચાલતી, જોબ નથી મળતી, અને ફલાણા મહારાજ પાસે ગયા ને તરત જ દુકાન ચાલતી થઈ ગઈ. મેં કહ્યું ખરેખર ચાલતી થઈ ગઈ? અને કે એમની ચાલે કે ના ચાલે, આપણી તો ચાલે. મેં કહ્યું કેમ? તમારી કેવી રીતે ચાલે? મને કે આ 10,000 માણસો જે બેઠા હોય એમાંથી ઘણાની દુકાન ના ચાલતી હોય, ઘણાની દીકરી કુંવારી રહી ગઈ હોય, ઘણાનું કંઈ હોય. અરે ઉઠો એટલે પગમાં જ પડી જાય, બાપુ બાપુ બાપુ. એ પગ છોડે જ નહીં તમારા. કારણ કે એને શું હોય, મહારાજ આશીર્વાદ આપે તો મારી દુકાન. આપણે શું કરવાનું કે આપણે મૂગા મૂગા આમ કરે રાખવાનું. જો ચાલે તોય વાહવા, ના ચાલે તોય આપણી તો ચાલી ને.
યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતા. અર્જુન, જે અવિદ્વાનો છે ને એ સતત તમને લલચાવે રાખે છે. તમને લલચે કે જો આ કરશો તો તમને આ મળશે ને આ કરશો તો આ મળશે. ભગવદ્ ગીતાનું હાર્દ શું છે? અર્જુન, આ કરવાથી આ મળશે એ બુદ્ધિમાંથી દૂર નીકળ. વ્યવસાયાત્મિકા બુદ્ધૌ સમાધૌ ન વિધીયતે. જે સમાધિ માટેની જે વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ તારામાં નહીં આવી શકે. તો તારી બુદ્ધિ કેવી થવી જોઈએ? અનાસક્તિ. કામ કર, પુરુષાર્થ કર, ભરપૂર પુરુષાર્થ કર, પણ આ મળે તો હું કરું એવી લાલચ રાખીને ના કર. અને એવી લાલચ રાખીને જો તું નહીં કરે ને તો જે મળવાનું છે એ તો મળવાનું જ છે, પણ તને બહુ મોટી શાંતિ મળશે. અને પેલો તો દોડ્યા કરશે, આ દેરી ને પેલી દેરી, આ દેરી ને પેલી દેરી, આ દેરી ને પેલી દેરી. એક સજ્જન મારી પાસે આવ્યા, મને કે મહારાજ, મેં કહ્યું બોલો. મને કે હું 2 માળા ફલાણાની કરું છું અને 2 માળા ફલાણાની કરું છું અને 2 માળા પેલી કરું છું અને 5 માળા પેલી કરું છું. હવે તમે મને કોઈ મંત્ર આપો તો એ કરું. મેં કહ્યું કેમ? આટલી બધી જુદી જુદી કરવાની શી જરૂર છે? મુદ્દાને સમજજો. એક મંત્ર, એક દેવ, એક નિષ્ઠા. તમે એમ સમજો કે આય બાપા આપે ને પેલાય બાપા આપે ને પેલાય કાકા આપે ને પેલાય મામા આપે તો એકેમાં નહીં રહો. પછી અમારા એક ઓળખીતા સંત, એમનું મંદિર થાય અને મંદિર થાય તો મુસલમાન છે ને એ ટ્રકનો ડ્રાઈવર રેતી લાવે નદીમાંથી. તે આખું મંદિર થયું, આશ્રમ થયો, ત્યાં સુધી બધી રેતી લાવ 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 કરી. મુસલમાન બહુ સારો માણસ. એટલે છેલ્લા દિવસે જયારે એનો હિસાબ કરવાનો, એટલે કોઈએ કહ્યું કે આ માણસને સંતાન નથી, છોકરો નથી, સંતાન નથી. કોઠારી મહારાજ હતા, એને કહ્યું ભાઈ બેસો તમે, ભગવાનની માળા હું તમને આપું, તમે પહેરો, આશીર્વાદ રૂપમાંથી તમારા ઘરમાં સંતાન થશે. પેલા શું જવાબ આવ્યો ખરો કે ના મહારાજ, મહેરબાની રાખો ને મને એ માળા ના આપશો. કેમ? જો એ માળા હું લઈશ અને મારા ઘરમાં જો સંતાન થશે તો મારા અલ્લાહ ઉપરથી મારું ઈમાન છૂટી જશે, તો મારા ભગવાન ઉપરથી મારી શ્રદ્ધા તૂટી જશે કે આટલી આખી જિંદગી મેં ભગવાન અલ્લાહ 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 કર્યું ને તે સંતાન તો બીજા આપ્યું. અને જો સંતાન નહીં થાય, તમારી માળા હું લઈ જાઉં અને જો સંતાન નહીં થાય તો તમારા ઉપરથી શ્રદ્ધા તૂટી જશે, તો તમારા ઉપર જે મારો પ્રેમ ભાવ છે ને એ તૂટી જશે. હું નથી ઈચ્છતો કે આખી જિંદગી જે અલ્લાહને પકડીને હું બેઠો છું એના ઉપરથી મારી શ્રદ્ધા તૂટી જાય. એમ હું એ પણ નથી ઈચ્છતો કે મારા ને તમારા સંબંધમાં જે એક નિષ્ઠા છે એ પણ તૂટી જાય. કેટલી નિષ્ઠા હશે? આપણે કહ્યું મહારાજ તમારી એ લાવો ને તમારી એ લાવો ને તમારી એ લાવો ને તમારી એ લાવો. અહીંથી એમાંથી એક શું ઉભું થતું હોય છે? એક બેઈમાન પ્રજા. બેઈમાન પ્રજા. અહીંયા હું એનો વિરોધી નથી. તમે આ મંદિરમાં જાઓ, પેલા મંદિરમાં જાઓ, અહીં માથું, હું એનો સમર્થક છું, બધા એક જ છે. પણ જ્યાં તમે સ્વાર્થ માટે જાઓ છો, તમારી અપેક્ષા રાખીને જાઓ છો અને તે સામાન્ય અપેક્ષાઓ રાખીને જાઓ છો, ત્યારે એમ સમજી લેવાનું કે તમે નિષ્ઠા વિનાની પ્રજા છો અને ધર્મે તમારું ઘડતર નથી કર્યું. તમે અંધશ્રદ્ધામાં કે વહેમમાં કે ખોટી માન્યતામાં તણાઈ રહ્યા છો. તમારા ઈષ્ટદેવ ઉપર તમને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ અને દ્રઢ વિશ્વાસ જ અંતે તારતો હોય છે. એટલે સજ્જનો, આપણા ત્યાં જો તમને રિવર્સ જોવાની ઈચ્છા થાય તો એક તમારો સમય હતો જ્યારે આખા ભારતની અંદર ઋષિઓ એ મોટામાં મોટું પાત્ર હતું અને એ ઊંચામાં ઊંચું જીવન જીવતા, કુદરતના સમીપનું જીવન. વૈરાગ્ય ખરો, ત્યાગ ખરો, પણ કર્તવ્યનો વિરોધ નહીં, કર્તવ્યનો કોઈ નિષેધ નહીં. અને એના કારણે ભારત એક સુવર્ણ યુગમાં એ સમયમાં રહેતું હતું. પછી જે પતન થયું, કેવી રીતે થયું, શું થયું અને ક્યાં ક્યાંથી આપણે વળાંક લીધો અને આપણી આખી ફેક્ટરીમાં કેવા ખોટા ખોટા સ્પેર પાર્ટ આવતા ગયા અને આપણું આખું મશીન છે કેવી રીતે બિલકુલ એ થઈ ગયું, એની ચર્ચા પછી કરશું. આજે તો આટલી જ ચર્ચા કરવાની છે કે આપણે એક પ્રજા તરીકે, જો એક મહાન પ્રજા તરીકે જો જીવવું હોય તો ધર્મ આજે પણ આપણને પ્રેરણા આપે છે. અને ધર્મની જો સાચી ને સારી પ્રેરણા હશે તો જ આપણે મહાન પ્રજા થઈ શકશું. ધર્મ જો ખોટી પ્રેરણા આપતો હશે, વ્યવસ્થાની જગ્યાએ અવ્યવસ્થા ઉભી કરતો હશે, તો આપણે આપણી અવ્યવસ્થામાં જ ખૂંપી જશું, ગૂંચવાઈ જશું, ડૂબી જઈશું અને આપણે માર ખાતી પ્રજા થઈ જશું. એમાંથી બચવા માટે આપણે સૌએ મળી અને હળી મળીને એક થઈને કોઈ રસ્તો કાઢવાનો છે. ભગવાન આપણને શક્તિ દે, ભક્તિ દે, નિષ્ઠા દે.
કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર